أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على النبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم يوم ينفخ في الصور فتأتون أفواجا. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. سورة النبأ سورة عما يتساءلون آية پر اپنی چوتھی تقریر થાય છે જેમાં ખુદાવંદ કરીમ અકીભાઈ અહીં આવી જાઓ, અહીં જગ્યા છે. ચર્ચા થઈ રહી છે જેમાં ખુદાવંદ કરીમ એ દિવસની વાત કરે છે કે જે દિવસે સૂર ફૂંકાવવામાં આવશે. માણસો જોગ દર જોગ, ફોજ દર ફોજ ગ્રુપ્સની અંદર ખુદાની મહેજરમાં પેશ કરવામાં આવશે. છેલ્લા 2 દિવસ આપણે ગ્રુપ્સ ઉપર નજર કર્યા. રસૂલ ખુદા તરફથી જે મઆઝ બિન જબલ પાસેથી આપણે રવાયત મળે છે રસૂલની કે કયા કયા સૂરતની અંદર આપણે ખુદાવંદ કરીમની સામે પેશ કરવામાં આવશે. આજે એ સૂરતો ઉપર તો અમે વાત નહીં કરશું ને ઉમ્મીદ રાખીએ આપણે કે આમાંથી એક કે આપણી સૂરત બદલાય એવી નહીં થાય. ખુદા કરે કે આવું ન થાય આપણાથી. ઇન્શાઅલ્લાહ જે રૂપે આપણે ખુદાવંદ કરીમ દુનિયામાં મોકલ્યો છે એ જ રૂપમાં આપણે પાછું મહેસૂર કરે યૌમ મહશર ઇન્શાઅલ્લાહ. અજબ વાત લાગે આપણે કે જ્યારે આપણે કયામત ઉપર નજર કરે છે, જ્યારે હું શરૂમાં કહી દીધો હતો કે આ એ દિવસ છે કે જેના બારામાં ખુદાવંદ કરીમ કુરાન મજીદમાં કીધો છે કે 50,000 વર્ષનું એક દિવસ. એ આપની કેટલી મોટી ગફલત કે ગલતફહેમી કે અનજાન હાલતમાં અમે જિંદગી પસાર કરી રહ્યા છે કે જ્યાં 50 વર્ષ એવરેજ કેટલું એવરેજ ને શું કે ઇંગ્લિશમાં ફ્રેન્ચમાં moyenne જી moyenne મોયન કે આપણે અગર ધારે તો ખાલી આ જ નજરમાં આવે છે કે 50 વર્ષ 60 વર્ષ વધારે 100 વર્ષ. તો તમે જોવા જાઓ તો એવરેજ 50 થી 70 વર્ષની છે. કોઈ 55 વર્ષે જાય છે, કોઈ 60 વર્ષે જાય છે, કોઈ આજનો દોર વાત કરું છું. આપણે આ રીતે લેખે કે આપણે ખુદાવંદ કરીમ 50 વર્ષની જિંદગી આપ્યો છે, 60 વર્ષની જિંદગી આપ્યો છે, 60 વર્ષની જિંદગી પસાર કરીને આપણે 50,000 વર્ષ સુધી ઊભું રહેવાનું છે. 50,000 દિવસ સુધી માફી છે. 50,000 દિવસ 50,000 વર્ષ સોરી માફી. ક્યાં 50 વર્ષની ઉંમર ને ક્યાં હિસાબ 50,000 વર્ષનો. ને જ્યારે ખુદાવંદ કરીમ આપને પેશ કરશે તો
તો હું પહેલા પણ કહી દીધો છું, ખાલી યાદ દેવા વાસ્તે, કે આપણે સ્ટેજીસ થી પસાર થવાનું છે. પહેલા સ્ટેજ થી કરીને બીજા સ્ટેજ સુધી 50 સ્ટેજીસ છે ટોટલ. એક સ્ટેજ થી કરીને બીજા સ્ટેજ સુધી 1000 વર્ષ. અગર બીજા સ્ટેજ સુધી ન પહોંચી શક્યા અને ફેલ થઈ ગયા, પહેલાથી બીજામાં પહોંચ્યા અને ફેલ થઈ ગયા, તો પાછા. એવું નથી કે કંઈ આગળ વધવાનું ચાન્સ હોય. હિસાબ દેવાનું છે 50 પહેલા 1000 વર્ષનું, આપણે પાછું હિસાબ દેવાનું. પછી એક બીજો સિનારિયો આપણે કહે પિક્ચર આઈએમએ તાહિરીન આપણે પડે છે, કે જેમાં આઈએમએ તાહિરીન આપણે ઇમામ માસુમીન ફરમાવે છે કે વાદીઓ છે. સ્ટેજીસ એટલે વાદી, વેલીઝ, ઇંગ્લિશમાં આપણે વેલીઝ કહીએ, વાદી કયો, કે એક જગ્યાથી બીજી જગ્યાનું સફર. હમણાં એક વાદી એવી વાદી હશે કે જ્યાં ખાલી નમાઝના બારામાં સવાલ થશે. એક વાદી ખાલી નમાઝીઓ, નમાઝના બારામાં તમારો સવાલ. તમે એ વાદી પસાર કર્યા, ઇન્શાઅલ્લાહ આપણે બધા પસાર કરશું. આપણી બધા નમાઝો કબૂલ છે ઇન્શાઅલ્લાહ. અમે આ ઉમ્મીદ રાખીએ, કેમ કે આજે છેલ્લી મજલિસો છે, તો મને ખબર છે જરાક ફાસ્ટ અમે જાય. કાલે હું જહન્નમ ઉપર વાત કરીશ. જે રિવાયત હું પ્રોમિસ કર્યો છું, જે રિવાયત હું પેશ કરીશ, જહન્નમ ખુદાવંદ કરીમ કેવી રીતે ખલ કર્યો છે. તમને અગર યાદ હોય તો પહેલી મજલિસમાં હું કીધું તો આપણે માયુસ નથી થવું. એ જહન્નમના એન્ડ એટલો રાખ્યો છું કે આપણે અહીંયાથી જ્યારે જાય, ખાલી હાથ ન જાય, ઉમ્મીદ ભરેલું દામન લઈને જાય. આપણા દામનને ખાલી નહીં સમજજો, આપણું દામન બહુ ભારી છે. જ્યાં અહેલે બેત કિરામ આપણા સાથે છે. ઉમ્મીદ હારવાની નથી. કોઈ રીતે પણ હું રજા નથી દેતો અને શરીયત રજા નથી દેતી કે આપણે ના ઉમ્મીદ થઈ જાય ખુદાથી. અલ્લાહની રહેમત બહુ વસી છે, બહુ મોટી છે. તો પહેલી વાદી નમાઝીઓ ભેગા થશે, નમાઝનો સવાલ થશે કે કેવી રીતે તમે નમાઝ પઢ્યા, ક્યાં નમાઝ પઢ્યા, કેવી રીતે પઢ્યા, કયા ટાઈમે પઢ્યા. નમાઝની વિગતો તમે બધા તમારા રેસિડન્ટ આલિમ પાસેથી સાંભળશો ઇન્શાઅલ્લાહ. એ સાંભળતા આવ્યા છે. કોઈ નથી આજે કે જે કે નમાઝની ઇમ્પોર્ટન્સ નથી. નમાઝની પહેલી ઇમ્પોર્ટન્સ છે. ઇન કુબિલા મા સિવાહા વ રુદ્દ મા સિવાહા. અગર નમાઝ કબૂલ થઈ ગઈ તો બધા તમારા અમલ કબૂલ થઈ ગયા. નમાઝ અગર કબૂલ નથી કરવામાં આવી તો બીજા અમલ કબૂલ ન થાય. નમાઝ પછી આપણે હમણાં જે ફહેરિસ્ત ને જે આપણે લિસ્ટ જોઈ રહ્યા છે ને, એ લિસ્ટ છે ફુરુએ દીનનું જ લિસ્ટ. રિવાયતોમાં 10 વેલીઝ આપણે મળી છે. નમાઝની એક જુદી વેલી છે. પહેલી વાદી. બીજી વાદી સોમ, રોજા આપણે કેવી રીતે રાખ્યા. ત્રીજી વાદી હજ આપણે કર્યા, કેવી રીતે કર્યા. ચોથી વાદી ઝકાત. પાંચમી વાદી ખુમ્સ. છઠ્ઠી વાદી જહાદ. કેટલા જણને આપણે ઓળખીએ છીએ કે જહાદ નથી કર્યા, જે શહીદ નથી થયા અલ્લાહની રાહમાં. અહીંયા જહાદનો મતલબ એ નથી કે તલવારથી ડોક ઉડાવવામાં આવે કે બુલેટથી મારવામાં આવે. જહાદ બિન નફ્સ છે કે તમે કેટલી જિદ્દોજહદ કર્યા, જિંદગીમાં કેવી રીતે તમને કોશિશ કર્યા. કેમ કે દરેક અમલ નો દારોમદાર પોતા ઉપર છે કે હું કેટલી સ્ટ્રગલ કરું છું, કેટલી કોશિશ કરું છું કે મને આ ખરાબ કામથી મને પોતાને બચાવવા વાસ્તે. જહાદ બિન નફ્સ. આમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની એક અલગ વાદી છે. તવલ્લા તબર્રાની એક અલગ વાદી થઈ ગઈ. બાકીની બે બીજી વાદીઓ છે. એક વાદીમાં મળે છે કે ઓપ્રેસર્સ ની ઝુલ્મ જે માણસો કરે છે, પોતા ઉપર દુલ્મ, બીજા ઉપર દુલ્મ, પોતાને નુકસાન, બીજાને નુકસાન. તમે કહેશો માણસ પોતાને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે? પોતાને કેવી રીતે તમે નુકસાન પહોંચો? કોઈ નથી આજે કે જે પોતાનું નુકસાન પસંદ કરે. ઈ તફસીરમાં મળે છે કે જે માણસ અહેલે બેત થી દૂર હોય ઈ ગોયા પોતા ઉપર ઝુલ્મ કરી નાખ્યો છે. એક વખત ઇમામ ઝૈનુલ આબિદીન સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ બેઠા છે ને અબ્દુલ્લાહ બિન ઉમર એ છે. હું તમને શરૂમાં કહી દઉં, આજની મજલિસ જરાક મારી લાંબી હશે તો જરાક ધીરજ રાખીને સાંભળજો.
કાલની જરા પાછી ઓછી ટૂંકી હશે ઇન્શાઅલ્લાહ. હું કમ્પન્સેટ કરું છું, હું નથી ખેંચતો નથી, તમે સાથે 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 છીએ. અબ્દુલ્લાહ બિન ઉમર ઇમામ ઝૈનુલ આબિદીન પાસે આવીને કહે છે, એ મૌલા તમે કીધા કે જનાબે યુનુસ ને માછલી પેટમાં ઉતારી ગઈ, ખાલી કારણ એક હતું કે ઈ જરાક વાળ લગાયરા નથી કે નથી માયના પણ વાળ લગાયરા અમીરુલ મુમિનીન ની વિલાયત ને માનવા સારું. બધાય અંબિયા પાસેથી અમીરુલ મુમિનીન ની વિલાયતનું અહદ લેવામાં આવ્યું છે, બધાય નબીઓ. તમે કહો છો કે આ નબી યુનુસ નું આમ થયું છે, મને સુબૂત જોઈ છે. ઇમામ ઝૈનુલ આબિદીન અબ્દુલ્લાહ બિન ઉમર ને લઈ જાય છે સમંદરના કિનારે, એને કહે છે આંખ બંધ કર. આંખ બંધ કરે છે, આંખ ખોલે છે ને એને પામે છે, પોતે પામે છે ક્યાં? દરિયાના કે સમંદરના કિનારે. ઇમામ ઝૈનુલ આબિદીન હુકમ આપે છે, એ લૂત યુનુસ, એ માછલી જે યુનુસ ને ખાઈ ગઈ હતી, બારે આવો. માછલી જે અબ્દુલ્લાહ બિન ઉમર કહે છે કે જ્યારે હું માછલીને જોયો જેવી રીતે બહાર નીકળી, એવી રીતે લાગતું હતું કે દરિયામાંથી એક પહાડ નીકળી આવ્યું છે. એ આવી માછલી આવીને ઇમામ સૈયદુસ સાજિદીન અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ કહે છે. ઇમામ સલામનો જવાબ આપે છે. ખુદાના હુકમથી આ માછલી બોલવા માંડે છે. ઇમામે કહે છે કે તમે હુકમ દીધા મને આવવાનું. ઇમામ કહે છે મને તારાથી એક સવાલ કરવો છે. તું કે તું યુનુસને કેમ પેટમાં ઉતારી ગઈ, કારણ શું હતું? ત્યારે માછલી કહે છે કે જ્યારે ખુદાવંદ કરીમ અંબિયાને નબુવત દેતો હતો ત્યારે બધા પાસેથી પહેલા અલી ઇબ્ન અબી તાલિબની વિલાયત નો અહદ લીધો. જે અંબિયા જરાક વાળ લગાડ્યા, ખુદાવંદ કરીમ આ લોકોને ઇમ્તિહાનમાં નાખી દીધો. યુનુસનો આ ઇમ્તિહાન હતું કે મને હુકમ થયું કે આ યુનુસ ઉભો છે દરિયા કિનારે, એને ઉપાડી દે, એને પેટમાં રાખ જ્યાર સુધી મારો હુકમ થાય. અબ્દુલ્લાહ બિન ઉમર આ માછલીનો અવાજ સાંભળે છે અલ્લાહ ઇમામના એજાઝથી. પછી કહે છે કે યુનુસ જ્યારે તારે પેટમાં હતો તો શું કહેતો હતો? જે નમાઝ ગુફેરામાં મેં પડી રહ્યા હોય છે, વદન્નુની ધહબ મુગાદિબન ફظن અન લન નقدر علیه فنادى في الظلمات أن لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. لا إله إلا أنت سبحانك તારા સિવાય કોઈ પરવરદિગાર તારો મારો માબૂદ નથી. સુબહાનક જે લાયક તસ્બીહ છે, હું મારા પોતા ઉપર જુલ્મ કર્યો. મિસાલ પડી ગઈ આપણે કે ઇન્સાન પોતા ઉપર અંજાની હાલતમાં કેવા જુલ્મ કરી નાખે છે. એમાં સૌથી પહેલું પોઈન્ટ આપણા જેવા વાસ્તે એ છે કે આપણે એવા જુલ્મ ન કરીએ કે જે આપણે ખબર ન હોય. એક્ઝામ્પલ, અમીરુલ મુમિનીનનું નામ લેવું આપણા વાસ્તે બહુ આસાન છે. આસાનીથી આપણે કહી દઈએ છીએ કે આપણા ઇમામ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ છે. પણ આપણે ઇમામને માને છે, ઇમામને તો બધાય માને છે, કેટલું માણસ ઇમામને અપનાવે છે એના ઉપર દારોમદાર છે કે ઇમામને અમે અપનાવ્યા કેવી રીતના. એવું તો નથી કે ઇમામના કહેવા મુજબ આપણે અમલ ન કર્યા હોય ને પોતે ઉપર જુલ્મ કરતા હોય. તો આ વાદી છે એક વાલિમીન. ખુદાવંદ કરીમ આપણે બધાયને ખુદા એવી નેમતોથી નવાઝ્યો છે, એવી મોટી મોટી નેમતો આપ્યો છે. અને તમે જોશો મારી મજલિસમાં હું વધારે બાર જોર એ જગ્યા ઉપર આપું છું કે જે આપણી રોજમર્રાની જિંદગી હોય છે, ક્યાં અમે ખોટ ખાઈ રહ્યા છે એના ઉપર હું જરા વધારે જોર આપું છું. કેમ કે આ નાની જિંદગી, મુખ્તસર જિંદગી, 50 વર્ષ 40 વર્ષ 60 વર્ષની જિંદગીની અંદર આપણે ભૂલી જાય છે. કેમ કે દરરોજ જોતા હોય છે ને, વેલ્યુ ઓછી થઈ ગઈ છે. આ દરરોજની વાત થઈ ગઈ. હુકુકુલ્લાહ પછી અગર કોઈ સૌથી સારામાં સારું હક ઇન્સાન ઉપર ને જેની જવાબદારી મોટી છે એ હુકુકુલ ઇબાદ, ઇન્સાનોના હુકુક. તમે જોવા જાઓ તો ઇમામ ઝૈનુલ આબિદીનની સીરતના ઉપર નજર કરીએ તો ઇમામ ઝૈનુલ આબિદીન એવા કરીમ ઇમામ હતા કે પોતાની સવારી ઊંચીને એક વખતે ચાબુક નથી માર્યા. આઈમે તાહિરીન ઉપર અમે નજર કરીએ તો આ લોકો એવા હતા કે જે જનાવરો ઉપર પણ હક પોતાનું બનાવતા હતા કે ના એ મારો હક થાય છે. એક વખત એક માણસ પોતાની ઊંટનીના ઉપર આટલું બધું બોજ ભાર નાખીને જાતો હતો. રસૂલે ખુદા કે એને કોઈ કહેવા વાળો નથી કે આટલું બધું જુલ્મ કરી રહ્યો છે આ જનાવર ઉપર. રોઝે મહેશર આ જનાવર એને સવાલ કરશે કે તું આ રીતના લાગતો ગયો મારા ઉપર, આટલું બધું ભાર, તને અહેસાસ ન હતો કે મારું વજન હું આટલું બધું ઉપાડી શકું? રસૂલ ખુદાની નજર આના ઉપર છે.
તો ઇન્સાન ઉપર જે અશરફુલ મખલુકાત, જેના ઉપર ખુદા પોતે પોતાની તારીફ કરીને કે તબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન, બાબરકત છે એ ઝાત જે અહસનુલ ખાલિકીન બનાવ્યો છે. આપણા જેવા ઇન્સાનોને બનાવીને ખુદા પોતાની તારીફ કરતું હોય તો આપણા હક કેટલા મોટા હશે. જ્યારે આપણે હુકુકની વાત કરે છે ને પોતા ઉપર જ્યારે વાત આવે છે, ખરાબ નહીં લગાડતા, હું પાછું કહીશ, હું તમારો છું, તમારો દીકરો છું, મોટા બુઝુર્ગોનો તમારો ભાઈ છું. જ્યારે આપણે હક ઉપર જ્યારે વાત આવે છે ને જ્યારે આપણે ઇન્સાનોના હુકુક ઉપર જ્યારે વાત કરે છે તો સૌથી પહેલા ઇંગ્લિશમાં એક કહેવત છે, ચેરિટી બિગિન્સ એટ હોમ. દાન દેવું હોય તો બારે ના જાઓ, પહેલા ઘરે દાન દેવું. અંધારું હોય તો પેલા દીયો ઘરમાં બાળાય, ના કે બારે. એનો મતલબ શું થાય છે? એનો મતલબ એ થાય છે કે તમે પહેલા હક તમારું નેક્સ્ટ ઓફ કિન, તમારા સાથે જે રહે છે એ લોકોનો હક. ઇન્સાનને આપણે જોઈએ, ઇન્સાન જ્યારે જન્મ લે છે તો સૌથી પહેલું હક એના ઉપર કોનું હોય છે? એની માં અને એના બાપ. માવતરોના હુકુક, સૌથી પહેલો હક ઇન્સાન ઉપર. આજે આપણે વિચાર કરીએ, માં બચ્ચાને જન્મ દઈને જમીન ઉપર ફેંકી નાખે તો બચ્ચાનું શું થાય? તો માં આપણા વાસ્તે કેટલી કિંમતી વસ્તુ છે. એના હુકુક શું? પહેલી વાત. પછી મારા બાપનો હુકુક શું? બીજી વાત. પછી મારા ભાઈના હક શું છે મારા ઉપર? ત્રીજી વાત. મારી બેનના હક શું છે મારા ઉપર? ચોથી વાત. પછી જરાક મોટા થયા તો મારી બાયરી આવી, મારી બાયરીના હુકુક શું છે મારા ઉપર? પાંચમી વાત. ખુદાએ બંદે કરીમે औलाद દીધી, औलादના હુકુક શું છે? છઠ્ઠી વાત. આવી રીતે તમે સર્કલ વધારતા જાઓ તો એક જમાનું એવું આવશે કે તમારા ભાઈના દીકરા આવશે, તમારી બહેનના દીકરા આવશે, આ લોકોનો હુકુક શું છે? હુકુકની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ખુદાવંદે કરીમ સૌથી મોટામાં મોટું હક મા બાપનું રાખ્યો છે. એના પછી એ મા બાપને ખુદાવંદે કરીમ પોતાનું એક લકબ દીધું છે, વaqada rabbuka alla ta'budu illa iyyah wa bil walidayni ihsana imma yablughanna 'indaka al-kibara ahaduhuma aw kilahuma fala taqul lahumā uff wa la tanharhumā wa qul rabbi irhamhumā kamā rabbayānī saghīrā. rabbi irhamhumā kamā rabbayānī saghīrā. એ મારા પરવરદિગાર મતલબ શું? જે આ તમને પાયલો છે, પોઈસો છે, મોટો કર્યો છે, આ મારા રબ્બિયાન છે, એના ઉપર એવી રીતે રહેમ કરજે કે જ્યારે હું નાનો હતો એ લોકો મારા ઉપર રહેમ કર્યા હતા. મા બાપનો હુકુક ને જેનાથી મા બાપ નારાજ થઈ જાય એની દુનિયા તબાહ, એની આખિરત તબાહ. એક એક્ઝામ્પલ તમને આપીશ, વાકયાતથી ભરેલી છે કિતાબો આપણી, પણ એક એક્ઝામ્પલ. આપણી માને કોઈ કઈ કહી દે, એક લાયક છોકરાના સામે એની માને કોઈ કઈ કહી દે છે તો કેવી રીતના ખૂન ઉગલે છે માણસ, અંદરથી ગરમ થઈ જાય. મારી માં ઉપર તું આંગળી ચીંધ્યો છું, તું મારી માને આમ કીધો છો, કેટલું આપણે બોલી નાખે છે. મુતવક્કિલના દોરમાં ઇમામ અલી નકી અલૈહિ સલામનો દોર છે ને મુતવક્કિલની આદત હતી કે બેસીને દરરોજ અલી ઇબ્ન અબી તાલિબના બારામાં ખરાબ બોલતો જ હોય. જ્યારે એને મોકો મળે અલી ઇબ્ન અબી તાલિબને નીચું કરતો હોય. એક વખત એવી ગુસ્તાખી કરે છે કે જનાબે સૈયદા સલામુલ્લાહી અલૈહાના બારામાં બોલે છે. મેસેજ જોજો ક્યાં જાય છે, વાત ક્યાં જાય છે એના ઉપર નજર કરવાની છે. આપણા સામે કોઈ જનાબે સૈયદાને કઈ કહી દે તો આપણે જોશું કે કાલનો દિવસ કેવો છે. હું જીવતો પણ હોઈશ કે મરી જઈશ, હું નહીં જોઉં. કોઈની તાકાત નથી, કોઈની મજા નથી કે હું ઉભો છું ને મારા સામે મારા મોલા ને મારી બીબીને કોઈ કઈ કહે. જેના બારામાં આપણે આપણા મા બાપને કુરબાન કરી નાખે છે, આપણી ઓલાદોને કુરબાન કરી નાખે છે. થોડી પણ શંકા નહીં હોવી જોઈએ કે આ જે કીધો છે વાંધો નથી, મોલા હો તો માફ કરી દે. ના, હક છે. આ લોકોનો હક મોટું હક છે આપણો. એટલે બે દીકરાનો હક આપણા મા બાપથી પણ વધારે છે. ઈ માણસ એના દીકરા સામે બરા દરબારની અંદર જનાબે સૈયદાની ગુસ્તાખી કરી રહ્યો છે. મુતવક્કિલ લઅનતુલ્લાહ અલૈહ. એનો દીકરો સાંભળે છે. આજ દિવસ સુધી તું અમીરુલ મોમિનીનના બારામાં બોલતો આવ્યો, હું કઈ ન બોલ્યો, પણ આજે આ બરદાશ્ત નહીં કરું
કે તું રસૂલ ખુદાની જીગરના પારા જનાબે સૈયદના બારામાં એક ભાઈના બારામાં તો આવી રીતના દરબારમાં નામ લીધો છું. એ જાય છે એના જમાનાના જે ઉલમાઓ મુફતીઓ હતા એના પાસે, જે સુન્ની ઉલમા હતા સામરાની અંદર, એ જાય છે એ લોકો પાસે ને એ લોકો પાસે કહે છે કે આજે તો હદ કરી નાખ્યો છે મારો બાપ. કોણ? મુતવક્કિલ, આ દીકરાનો બાપ, સગો બાપ. આ હદ કરી નાખ્યો છે. આજ દિવસ સુધી હું બરદાસ્ત કરતો આવ્યો, પણ આજે જે ઈ કામ કર્યો છે મારાથી બરદાસ્ત નથી થતું. મુફતીઓને પૂછે છે કે શું કામ, શું થઈ ગયું છે આજે દરબારમાં? તો કે આજે જનાબે ફાતિમા ઝહરાને આવી તકલીફો છે, મારાથી બરદાસ્ત નથી થતું. ને કોઈ બરદાસ્ત નહીં કરી શકે. હાલાંકિ લઈન ઇબ્ન લઈન નો દીકરો છે, હા, પણ એને ગૈરત છે કે નહીં જનાબે સૈયદા કઈ છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર આપની જાનો કુરબાન. ઈ કહે છે કે મુફતીઓને જ્યારે કીધું, મુફતીઓ કહે છે કે તારો બાપ વાજિબુલ કત્લ છે. ફતવો દઈ દીધા એને કે તારો બાપ શું છે? વાજિબુલ કત્લ. વાજિબુલ કત્લ એટલે જેને કત્લ કરવામાં આવે, વાજિબ થઈ ગયું છે આપણા ઉપર. જેવી રીતના ખોમેની સાહેબે કીધા હતા સલમાન રુશ્દી વાજિબુલ કત્લ, જેને મળે એને મારી નાખો. પછી પોતાની જાનની વ્યાધિ નથી આપણે, કેમ કે કહી દીધા છે વલી ફકી. એ અલગ વાત છે. એ કહે છે તારો બાપ વાજિબુલ કત્લ છે, તો એ કે અગર આ છે તો આ સવાબ હું લઈશ, હું મારા બાપને જઈને મારી આવીશ. જો તમે કે જ્યારે માણસ અહેલે બેતનું દર મૂકીને બીજાઓ પાસે જાય છે તો કેવી રીતે હિદાયત મળે છે, અને જ્યારે જે માણસ અહેલે બેત પાસે આવીને રાહ માંગે છે તો અહેલે બેત એને કેવી રીતે રાહ બતાડે છે. એ પાછો આવતા એ નિયત કરતા કે આજે હું જઈને મારા બાપને મારીશ. રસ્તામાં એને ખ્યાલ આવે છે કે નહીં, આજ ગામમાં અલી ઇબ્ન મુહમ્મદ અન-નકી છે, આપણા 10મા ઇમામ. હું કેમ ન જાઉં એ મોલા પાસે ને એને કહું, જો હું સાંભળું એ મને શું કહે છે. જનાબે ફાતિમાનો રિશ્તો શું છે આપણા 10મા ઇમામ સાથે? એની જદ્દા, એની માં. ઇમામ અલી નકી પાસે આવીને માણસ કહે છે કે મારો બાપે આમ રીતના તમારી જદ્દાના બારામાં કીધો છે. ઇમામ આંખોમાંથી આંસુ રોઈ છે કે મોલા તમે મને કહો મારા બાપના બારામાં હુકમ શું છે તમારો? મોલા કહે છે વાજિબુલ કત્લ છે. કે અગર એ વાજિબુલ કત્લ છે ઇબ્ન રસૂલલ્લાહ, આ સવાબનું અજર હું માંગુ છું, હું જઈને મારા બાપને મારીશ. ઇમામ અલી ઇબ્ન મુહમ્મદ અન-નકી એને કહે છે ખબરદાર, ખબરદાર, ખબરદાર. કોને ખરાબ કીધો? ઇમામની માને. આપણે આપની માના બારામાં સાંભળે છે તો આપણું ખૂન, આપણું બધું ભૂલી જાય છે. ઇમામના માના બારામાં ઇમામ પોતે સાંભળે છે, પણ આ દીકરાને કહે છે ખબરદાર, આ તારો બાપ છે. તારા બાપના સામે તને હક નથી કે તું એને માર. અગર તું તઈ જઈને તારા બાપને મારી આવીશ તો ખુદાવંદે કરીમ અગર તારી ઉંમર 60 વર્ષની હશે તો 6 મહિનાની કરી નાખશે, તું મરી જઈશ. પણ માણસ ઇમામની વાત ન સાંભળ્યો. એ જઈને મુતવક્કિલને મારી આવ્યો. મુતવક્કિલને માર્યો અને 6 મહિના પછી એની મોત થઈ. સમજ પડે છે હું શું કહું છું? કે આપણે ક્યાં ઊભા છે જ્યારે આપણી મા બાપની વાત આવે છે? આપને શું રિસ્પેક્ટ આપે છે આપણા મા બાપને? પહેલી વાત આપણે જોઈ છે ને, આપણે લાગતું હોય કે આપણે સૌથી પહેલા ઉભા રહી જશું મહેઝર ખુદાની અંદર, મહેઝરમાં અલ્લાહની સામે, કે ખુદાવંદ કરીમ સૌથી પહેલા આપણે સવાલ પૂછશે કે ભાઈ હિસાબ દે મને. મને ખબર નથી ક્યારે વાળું આવશે આપણું ટર્ન ક્યારે આવશે. સૌથી પહેલા ખુદાવંદ કરીમ આદમને બોલાવશે, અબુલ બશર ને અંબિયા કિરામ આવશે. ખાલી ઇન્સાન નહીં હોય, જિન્નાત પણ હશે, રોઝે મહેશર ઊભા હશે ખુદાની બારગાહમાં. કેટેગરી વાઇઝ જ્યારે જોવા જાઓ તમે તો પહેલા અંબિયા આવશે, રસૂલ આવશે, આ આવશે, ઓલો જે મોટા મોટા તમગા લઈને દુનિયાથી ગયા છે, ખુદાએ આપ્યું છે ને, એ લોકો પહેલા સફોમાં ઊભા રહેશે ને આ લોકોને સવાલ થશે. આપણું તો પછીની વાત છે. નબીઉલ્લાહ ઈસા રૂહુલ્લાહ નબી છે ખુદાના, ને ખુદા જ્યારે નબી ઈસાને સવાલ કરશે, સૂરે માઇદા, وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ
શું સવાલ કરે છે? એ ઈસા ઇબ્ન મરિયમ, શું તું ને તારી માં આમ કીધા છો કે અલ્લાહને મૂકીને મારી પરસ્તિશ કરો, મારી ઇબાદત કરો? હમણાં હું તમને સવાલ કરું. નબી ઈસાના બારામાં આપણે પણ જાણે છે, ક્રિસમસ આવી રહ્યું છે, થોડું ઘણું તો આપણે જાણે છે, બરાબર છે? તમારા મગજમાં જવાબ શું હોવો જોઈએ? એ ઈસા, તું કીધો છો કે ખુદાને મૂકીને મારી માની પરસ્તિશ કરો, ઇબાદત કરો. તું કીધો છો. જવાબ શું છે? કીધા છે કે નથી કીધા? નથી કીધા. ખુદાની ખશિયત ભરેલું અવાજ સાંભળીને ઈસા અડધી વર્ષ ચૂપ રહી જશે. ચૂપ. રિવાયતોમાં મળે છે ને તફાસીરમાં મળે છે કે એવી રીતે થઈ જશે કે એનું મોઢું ખુલતું નથી, જબાન અટકી ગઈ છે. ઈસા ગભરાય છે, પરેશાન છે કે હું શું જવાબ આપું ખુદાને. ચૂપ થઈ ગયા છે. જે કામ ઈસાએ નથી કર્યું તરત જ જવાબ દઈ દેવું જોઈએ ને. પણ અલ્લાહની ખશિયત ને અલ્લાહનું રોબ એવું રોબ હશે એ દિવસે કે માણસ અગર જાણતો પણ હશે જવાબ નીકળે નહીં. એ ખુદાની ખશિયત ને ખુદાનો ખૌફ. કે ઈસા જે અલ્લાહ સાથે કલામ કરતા હતા, રૂહ અલ્લાહ હતા, એ અઢી વર્ષ, મને ખબર નથી દુનિયાના અઢી વર્ષ કે આખિરતના અઢી વર્ષની મોહલત, ઈસા ખામોશ. ખુદાવંદ કરીમ એની રહેમતથી ઈસાની જબાનના જરા મુલાયમ કરી નાખશે ને નરમ કરશે. ત્યારે કહેશે કાલા, ઈસા બોલે છે સૌથી પહેલા લાયક તસ્બીહ તું છો. સુબહાનક મા યકૂનુ લી અન અકૂલ મા લૈસા લી બિહક. એ પરવરદિગાર, લાયક તસ્બીહ તું છો. અગર હું કઈ કીધો હોઉં જે હક ન હોય, ઇન કુંતુ કુલતુહુ ફકદ અલિમતા, અગર હું બોલ્યો છું તો તારા ઇલ્મમાં છે. ખુદાને ખબર નથી મેં શું કહી રહ્યો છું? ખુદાને ખબર નથી ઈસા બોલ્યા છે કે નથી બોલ્યા? ઈસા કહે છે લાયક તસ્બીહ તું છો. અગર તને લાગતું હોય કે હું આવી રીતે બોલ્યો છું તો તને ખબર છે કે હું શું બોલ્યો છું. પછી તશરીહ કરે છે પોતે. ઇન કુંતુ કુલતુહુ ફકદ અલિમતા, અગર હું બોલ્યો છું તો તને ઇલ્મ છે. તઅલમુ મા ફી નફસી વલા અઅલમુ મા ફી નફસિક, મારા દિલમાં શું હતું ને શું છે એ તને ખબર છે, પણ તારા દિલમાં શું છે મને ખબર નથી. ઇન્નકા અંત અલ્લામુલ ગુયુબ, કે તું ગૈબનું ઇલ્મ રાખવા વાળો છો. મા કુલતુ લહુમ ઇલ્લા મા અમરતની, મા કુલતુ લહુમ ઇલ્લા મા અમરતની બિહ, તું જે મને કીધું હું આજ બોલ્યો છું. શું બોલ્યો છું? અને અબુદુલ્લાહ, અલ્લાહની ઇબાદત કરો. રબ્બી, મારો રબ, વ રબ્બિકુમ, તમારું રબ. વકુંતુ અલૈહિમ શહીદન મા દુમતુ ફીહિમ, તું ગવાહ છો જ્યારે હું આ લોકાથી હટી ગયો, આ લોકાથી નીકળી ગયો, આ લોકાની બસ્તીને મૂકી દીધો. ફલમ્મા તવફૈતની કુંત અંત રકીબ અલૈહિમ, જ્યારે હું નીકળી ગયો તો તું રકીબ હતો. તું ગવાહ છો. શું કીધો? જ્યારે હું નીકળી ગયો પછી શું થયું એના ઉપર તું ગવાહ છો. وأنت على كل شيء شهيد, કેમ કે તું બધી વસ્તુ ઉપર શહાદત દેવા વાળો છો. ખુદાને નબી ઈસા કહે છે. હમણાં શફાઅત, આપણે કહે છે શફાઅત કેવી રીતે થશે? ખુદાવંદ કરીમ ખાલી શફાઅતનો જે છે જેને ખપશે એને આપશે. મને પણ ખપે નહીં તો મને પણ મળી શકે. કુરાની આયાત છે. અગર મને ખપતું હોય કે મારા દીકરાની શફાઅત કરું, અગર હું બચાઈ ગયો, ખુદા મને મોકો આપશે કે કોઈને લઈ જવું છે સાથે. એક જણને હું કીધો આ વાત, તો મને કહું બધાને લઈ જઈશ, મારી બાઈને નહીં લઈ જાઉં. હું બધાને લઈ જઈશ, મારી બાઈ મને ત્યાં નથી જોતી. ઇન તુઅદ્દિબહુમ ફઇન્નહુમ ઇબાદુક, અગર તું આ લોકો ઉપર અઝાબ નાઝિલ કરવા માંગે છે તો એ તારા બંદા છે, તારો હક છે. وإن تغفر لهم فإنك أنت العزيز الحكيم, અગર તું આ લોકોને માફ કરી દીધો છો તો તું ઇજ્જત વાળો છો, તું હકીમ છો. હમણાં એક જાતની રિક્વેસ્ટ હોય છે, અલ્લાહની તારીફ કરીને નબી ઈસા શફાઅત કરવા માંગે છે. ખેર,
આ આયત પડવાનું ખાલી મકસદ આ જ હતું મારું કે આ સવાલ, નાનું સવાલ, નબીઉલ્લાહ ઈસાને ખુદા કહ્યો, આટલી બધી તશરીહ નબી ઈસા કરી રહ્યા છે કે હું આ નથી કીધું, હું કીધો તો તને ખબર હો, મારા પછી શું થયું એ તને ખબર છે, બધી વાતો કરવાની શું જરૂર? કેમ કે ઇન્સાન એવો મૂંઝાયેલો હશે કે એને ખબર નથી. જ્યારે તમે ક્યાંય પકડાઈ જાઓ છો, કોઈ કંટ્રોલર્સ આવી જાય છે, તમે કેવા કેવા જવાબ આપો છો કે હું આ નથી કર્યું, આ નથી કર્યું, ઓલો કહેશે કે તું મૂંઝાય છે પોતે, તને પહેલા પોતે સીધો કર પછી મને જવાબ દે. હું આ નથી કર્યું, આ નથી કર્યું. એ નબીઉલ્લાહ ઈસાની વાત છે ભાઈ. આપણે શું જવાબ દઈશું કે જ્યારે આપણે સવાલ થશે કે તને મા બાપ જેવી ખુદાવંદે કરી હું એવી મોટી નેમત આપ્યો, તું કેવી રીતના તારા બાપ ને તારા બાપ સાથે બિહેવ કર્યો છો? આપણે શું જવાબ દઈશું? આગળ વધીએ. એક જગ્યા એવી આવે છે, એક વાદી એવી આવે છે કે જ્યાં ઇન્સાન આકે વાલિदैन નો આક ઘણા વખત અમે સાંભળ્યા છે. બરાબર છે, બધું બરાબર છે કે બાપ દીકરાને આક કરી નાખ્યો. આક એટલે શું? ડિસઓન્ડ. દુનિયા વાળા આખરા, તું મારા આખરામાં તો બાપ પાસે કઈ હોય પણ નહીં, પણ આખરામાં પણ આક કરી નાખ્યો. આગળની માણસ આક કરી નાખ્યો છે ઓલાદને, તો ઓલાદનું કઈ નહીં થાય, ખતમ થઈ ગઈ. એ દુનિયામાં તમે ભલે બબૂત બની હોય, તમારા પાસે પૈસાના પૈસા બેઠા, કઈ કામ નહીં. પણ એક સવાલ છે, બાપને તો ઇલ્મ ગૈબ નથી ને. હું બાપ છું, તમે બધા બાપ તો ઓલાદ વાળા છો. બાપને ઇલ્મ ગૈબ નથી કે ઓલાદ કેવી છે. કદાચ કોઈ ભૂલની અંદર બાપ પોતાનું ફેસલું સંભળાવી દે કે તારા બારામાં મને આ સમાચાર મળ્યા છે ને તું આવો છો, હું તને આ કરી નાખ્યો છું. સવાલ ઉભો થાય છે કે આ ઓલાદ આ વાલિदैन થઈ ગઈ કે નથી થઈ? ખાલી કોઈની વાત સાંભળીને બાપ જલ્દી એલાન કરી નાખે કે હું આ ઓલાદને આ કરી. પણ અલ્લાહની ઝાત છે, અલ્લાહ છે બચાવવા વાળો. અહીંયા નહીં તો આખિરતમાં. જ્યારે બાપ આખિરતમાં કદમ રાખે છે, ઓલાદ હજી દુનિયામાં છે અને ઓલાદ કઈ નેકી કરે છે, કોઈ કામ કરે છે, તો ખુદાવંદ કરીમ જે એ બાપ દુનિયામાં ઓલાદને આપ કરી દીધો, એ દુનિયા આખિરતમાં એના વાસ્તે દુઆ કરતો હોય છે કે એ પરવરદિગાર તું આનું સારું કરી મને મોકલ્યું છે. એક સૈયદ, એનું નામ નથી દેતા કિતાબમાં, એ કહે છે કે જ્યારે હું મારા બાપને સપનામાં જોઉં છું કે બાપા તમારી કબરમાં હાલત શું છે, તો બાપ કહે છે કે તને હું એક્ઝામ્પલ દઈશ કે તું દુનિયામાં રહે છે. એ કહે છે તમને જ્યારે અમે ઈસા અલૈહિસ્સલામની મજલિસો ને માતમ ને અઝાદારી ને ન્યાઝ ને તબરુક મોકલે છે તો તમને મળે છે કે નથી મળતું? બાપ કહે છે કે હા મળે છે. કે કેવી રીતે તમે મહેસૂસ કરો છો, તમને કેવી લાગે છે? કે તને તું દુનિયામાં રહે છે એટલે હું તને દુનિયાનું એક્ઝામ્પલ દઈશ. કહે છે બાપા બોલો. સપનામાં એનો બાપ એને કહે છે કે તું દુનિયાની અંદર કોઈ એવી જગ્યાએ હોય પોતાને બંધ કે ક્યાંથી પણ હવાનું આવજાવ ન હોય ને ઓચિંતાની કોઈ બારી ખુલી જાય ને ઠંડી હવાનું અહેસાસ થાય તને કે ઠંડી હવા આવી માંડી, તો તને બ્રીધિંગમાં કેવું સુખ થાય છે, કેવી ખુશી થાય છે. એવી જ રીતના આપણે આવી વસ્તુઓ મળે છે કે જ્યારે તમે લોકો કઈ દિયો છો આપણા નામ ઉપર, તો આપણે એવી રીતના ઠંડક મળે છે. એ જ બાપ એ દીકરો એના બાપને પૂછે છે કે હું તમારી હાલત જોઉં છું તો બરાબર લાગે છે, પણ આ શું છે? એક સાપને જોઉં છું આવીને તમે ઘસી રહ્યો છે દરરોજ. એ કહે છે કે શુક્ર ખુદાનું કે એ દુનિયામાં બરઝખની હાલત છે, હજી તો મારા કેટલા સામ ખોબરી રહ્યા છે. ક્યાં? કયામતમાં. એ કહે છે કે શું કામ, આ બધું શું છે? એ કહે છે કે હું જુલમ કર્યો છું. કોના ઉપર? તારી માં ઉપર, મારી પત્ની ઉપર. કેવો જુલમ? આપણે તો લાફા ફડાવીને દઈએ છે ને બૈરીને, નાની નાની વાતમાં ધમકીઓ મારે છે ને બૈરીને કે સીધી ચાલ, નહીં ચાલ તો જા તારા બાપના ઘરે. સીધી સીધી જબાન છે, કોઈ આડી અવડી વાત નથી કરતો. જરા કઈ કરી નાખે છે તો આ બૈરીને ધમકી મારીને એને ચૂપ કરાવી નાખે છે. છે થતું છે ને કોઈ છે. નાની નાની વાતમાં આખી આખી કયામત ઘરમાં લઈ આવે છે. એ માણસ કહે છે કે તારી માનું નામ હતું સકીના.
શું નામ હતું? સકીના. હું એને ખાલી રિડિક્યુલ કરવા વાસ્તે, એને નીચું કરવા વાસ્તે, એને દુખાવા વાસ્તે ઘણી ઘણી કહેતો સક્કુ ખાનમ. કિતાબમાં લખેલું છે, જેને વાંચવું હોય આવીને વાંચી જાય. અહીંયા છે મારા પાસે આ કિતાબ. સક્કુ ખાનમ, તારી માને બહુ ખરાબ લાગતું હતું. એનું નામ હતું સકીના. એને હું સક્કુ કરીને બોલાવતો હતો. કુરાન મજીદમાં આયત છે કે તમે એકબીજાને નામો, ખરાબ નામોથી ન બોલાવો. કેટલી નાની વાત લાગે છે આપણે, સાવ જ નાની વાત લાગે છે. શું થઈ ગયું? આજ તો કીધું છે, કઈ ગાળ તો નથી દીધું. પણ એ બાયરીના દિલ ઉપર શું વીતતું હતું ખુદાને ખબર હતી. હું તારી માં ઉપર જુલ્મ કર્યો છું. જ્યાં સુધી તારી માં મને માફ નહીં કરે, હું બક્ષાવ નહીં. આ સામ મને ડસતો રહેશે ને આ સામ સાથે હું મહેસૂર થવાનો છું. મહેરબાની કર તારી માને કે મને માફ કરી દે. એ છોકરો જાય છે એની માં પાસે. એની માને પૂછે છે કે આ વાર્તા સાચી છે? એની માં કહે છે હા સાચું છે. જ્યારે તારા બાપ મારા ઉપર ગુસ્સામાં હોત તો મને સક્કુ કરીને બોલાવે, સક્કુ ખાનમ. જ્યારે દુનિયાથી ગયા ત્યાર સુધી મને માફ નથી કરી, પણ આજે મને ખબર પડે છે કે આટલી મોટી તકલીફમાં છે. ત્યારે એ કહે છે ખુદાવંદા, તારી ઇજ્જતના વાસ્તે તને દઉં છું અને તને ગવાહ બનાવું છું કે હું આને દિલથી માફ કરી દીધી છું. બીજી રાતના સપનામાં પાછો આવે છે, કહે છે તારો માનો શુક્રિયા અદા કરજે, શુક્રિયા અદા કરજે કે મને માફ કરી દીધી ને આસાન છુટકારો કર્યો. સવાલ, આપણે મોકો મળશે કે અમે સપનામાં આવે આપણા છોકરાને કહી શકીએ? એ સવાલ છે. અગર મોકો ન મળ્યો તો કે ઓલાદ પાસે બાપ આવીને કહી શકે કે બાપા શું હાલત છે તમારી? કે ઓલાદને બાપ કહી શકે કે આ મારા એક ઉસ્તાદ હતા, મૌલાના અય્યુબ સાબરી શહીદ, જેને કરાચીમાં શહીદ કરવામાં આવ્યું હતું. શેખ હતા પોતે. 1980s માં જ્યારે હું કરાચીમાં રહ્યો છું, એ મને ભણાવતા હતા. એવા મુત્તકી ને પરહેઝગાર માણસ, આજ દિવસ સુધી આવો માણસ નથી જોયો. ખુદા એની મગફિરત કરે, ખુદા એની કબ્રને નૂરાની કરે. નેક માણસ હતો એ માણસ, બહુ જ નેક. જ્યારે એને શહીદ કરવામાં આવ્યો, શહીદ થઈ ગયા. શહાદત એટલે શું? બધા ગુનાહ માફ, પણ એક વસ્તુ માફ નથી થતી, હક્કુન નાસ, ઇન્સાનના હકૂક. આજે મહેફિલ મુર્તઝા કરાચીની અંદર આ ભાઈ જે નમાઝ પઢાવે છે, શેખ સાહેબ, શેખ રઈસી, એના સ્ટુડન્ટ હતા. એ જ મદ્રસામાં અમે ભણતા હતા, પણ એ મારાથી સિનિયર હતા. શેખ રઈસી આજે પણ છે. એ શેખ રઈસીના સપનામાં આવે છે ત્રીજી રાત કે ફલાણી જગ્યાએ જાઓ, મારા ઘરે જાઓ, મારી બાઈની રજા લે, મારા રૂમમાં ગળ, મારું કબાટ ખોલ, મારા કબાટના ત્રીજા ખાને કઈ રકમ પહેરી છે કોઈની. આ રકમ જઈ 1500 રૂપિયા હતા. 1500 રૂપિયા ખાલી. આ 1500 રૂપિયા આ ફલાણા ભાઈને દઈ આવો. બીજા શેખનું નામ દીધા કે આની રકમ મારા પાસે રહી ગઈ છે, તો આને જઈને દઈ આવો, જલ્દી મહેરબાની કર, મને છૂટકો ખપે છે. કેટલા દિવસે? ત્રીજા દિવસે. શેખ રઈસી પાસે આવે છે ઘરે, બધું કહેલા. એ મોકો આપણે મળશે? સવાલ છે, સવાલ. આપણે ખુદા નહીં દીધું તો મોકો શું કરશું? હક્કુન નાસ, ઝૌજાના હુકુક બધાય આપણે ખુદાવંદે કરી બધાયને આપ્યો છે. બાયરી એના હુકુક શું છે? ને ઝૌજાના હુકુક જ્યારે કહું છું તો બાયરી ઉપર પણ લાગુ પડે છે કે ધણીના હુકુક શું છે? ધણી ને બાયરી, ધણી ને ઘરવાળીની મોહબ્બત, એનો મતલબ શું છે? ધણીની રજા વગર બાયરી કદમ નથી રાખી શકતી. અગર ધણી કે ના તને રજા નથી તો રજા નથી, પછી કઈ કોઈનું કઈ નહીં ચાલે. રસૂલ કહે છે કે અગર ખુદા પછી કોઈનો સજદો વાજિબ હો તો તાર ધણીનો હક. ખાલી હું જલ્દી બયાન કરું છું, મને હજી આગળ જવું છે. ને બાયરીના હુકુક
રસૂલ ખુદા એના બારામાં કહે છે કે જે માણસ પોતાની બાયરી ઉપર જુલ્મ કરતો હોય, પોતાની ઝૌજાઓ પર, પોતાની મોહરદાર ઉપર, આપણે ગુજરાતીમાં મોહરદાર કહીએ, મોહરદાર એટલે મોહર લાગેલી છે, હા ને વાકઈ મતલબ એ છે, હમણાં તને મોહર ખુદાએ દઈ દીધું છે, મોહર લાગી ગઈ છે તારા ઉપર, બસ પછી પાછી બીજી નિગાહ નહીં ફરાવતો, બીજી નજર નહીં કરતો, એના સાથે ખુદા તને ખુશ રાખે. એના બારામાં ફરમાવે છે કે જે માણસ પોતાની બાયરી ઉપર જુલમ કરતો હોય, યાદ રાખજો કે રોઝે મહેશર એનો મારો હાથ હશે ને એનો ગેરહેબાન, હું આનો બાપ બનીને રોઝે મહેશર શિકાયત કરીશ, ખુદાની બારગાહમાં હું દાવો પેશ કરીશ કે આ માણસ જાલિમ છે. ને જેને રસૂલે ખુદા જુલ્મનો દાવો કરીને ખુદા પાસે લઈ જાય, શફાત વાસ્તે કેના પાસે જાશું, કોને કહેશું યા રસૂલલ્લાહ મદદ કરો મારી? આ ઘણી બાયરીના હુકુક, ને એમાં સૌથી મોટા હુકુક આ બે જણના છે औलाद, औलादના હુકુક જે બંને ઉપર લાગુ પડે છે. औलाद નથી થતી મારા પાસે 6 મહિના 6 વર્ષ 6 મહિનામાં ક્યાંથી औलाद આવશે? 6 વર્ષ થઈ ગયા औलाद નથી, 10 વર્ષ થઈ ગયા औलाद નથી, ગીડગીડાઉં છું, મન્નતો માનું છું, औलाद નથી થતી. ખુદાવંદે કરી મને औलाद દીધું 11મા વર્ષે, કેવું લાડ પ્યારથી હું પ્યાર પાડીશ એને, કેવી મોહબ્બતથી હું એને મોટું કરીશ. આ औलादને, મારી औलाद, એને મોટો કરશું, એને તાવ થશે રાતના, કાંઈ થશે, કાંઈ બીમારી થઈ ગઈ, કાંઈ થઈ ગયું, કાંઈ પ્રોબ્લેમ આવ્યા. રિસાલતુલ હુકૂકની અંદર ઇમામ ઝૈનુલ આબિદીન જ્યારે માના હુકૂક બયાન કરે છે, એ કહે છે કે માં એવી માં છે કે જે બચ્ચા ઉપર જ્યારે આવતું હતું તો પોતે ભીના ઉપર સૂતી હતી ને બચ્ચાને સૂકા ઉપર સુડાવતી હતી. આ માં. કુરાને જ્યારે મેં જોઈ છે તો વહના કહે છે કે માં જ્યારે તને દૂધ પીવડાવતી હતી તને ખબર છે ને કેટલી તકલીફ થતી? માને ખબર નથી, પડતો રાખ્યો છે ખુદા. સવાલ એ ઉભો થાય છે કે બચ્ચાને જન્મ દઈને પછી શું? પછી એને બસ ખાલી મોટો કરીએ, ખાલી બચ્ચાને મોટા કરી નાખ્યા, પોતાના બિઝનેસમાં નાખી દીધા, પોતાના કામોમાં લગાડી દીધા, મોટા પ્રોફેશનલ્સ બનાવી દીધા, મોટી મોટી યુનિવર્સિટીઝની અંદર એને પૈસા દીધા, ભણાવ્યા, બધું કર્યા, ખાલી આ જિમ્મેદારી છે. જે હું વાત કર્યો છું આકે વાલિदैन, કે એવું તો નથી કે અમે આકે औलाद થઈ જાય, એવું તો નથી થતું આપણી જિંદગીની અંદર કે રોઝે મહેશર ખુદાવંદે કરીમની બારગાહમાં જ્યારે હું પસાર થવા માંડું છું ને મારો છોકરો ઊભો રહીને મને કે ખોબરી જા ખુદા, અગર હું ગુનેગાર છું તો એનો જિમ્મેદાર મારો બાપ ને મારી માં. એવું તો નથી થતું. તમે કહેશો કોણ ગાંડો છે પોતાના દીકરાને ગુનામાં નાખશે? તમને દુનિયાની અંદર જ્યારે આ ગવારા નથી ને આ બરદાસ્ત નથી થતું કે મારા દીકરા હાથ આગમાં નાખી દે, અલ્લાહ અલ્લાહ બચાવે ને, કહે છે કે નથી કરતા. દરરોજ દુઆ કરે છે, પરવરદિગાર મારી औलादને સલામત રાખ, પરવરદિગાર મારા औलादને આમ રાખ, પરવરદિગાર મારી औलाद, મારી औलाद, મારી औलाद. इंसान બધું કરશે, औलादને કંઈ થશે તો इंसान બરદાસ્ત નહીં કરી શકે. औलाद બહુ મોટી વાત છે. જ્યારે ખુદા મને આવી મોટી નેમત આપ્યો છે તો મારા ઉપર હુકુક કેટલા મોટા નાખ્યો છે આપણે ખબર છે. આપણે અગર લાગતું હોય કે આ ટેકનોલોજીના સાથે બચ્ચાઓને સાથે સાથે રાખે, હક છે તમારો રાખો. ફખર ને ઘમંડ થી જિંદગી પસાર ન કરવા દેવાનો નહીં. એ કાનૂન રસૂલે ખુદા કહી દીધા છે કે 1 વર્ષથી કરીને 7 વર્ષ સુધી તમારો રાજા, 7 વર્ષથી કરીને 7 વર્ષથી કરીને 14 વર્ષ સુધી તમારો ગુલામ, 14 થી 21 વર્ષ સુધી તમારો વઝીર. મતલબ શું? કે 1 થી 7 જે કે તમે કરી દો, એને પ્યાર આપો, એને મોહબ્બત આપો. 7 વર્ષમાં કદમ રાખ્યો, આજથી તો હવે મારો ગુલામ થઈ ગયો છે, જે હું કહું છું એ તું કરજે. આપણા અહીંયા ફખરથી છોકરા જરાક મોટા થયા, 7-8 વર્ષના થયા તો અમે એને હાઈ ક્લાસનો iPhone 6, Mac Air, Samsung 5 ને 6 ખબર નથી શું આપતા હોય છે. આપો, ખુદાએ તમને દીધું છે નેમત તો આપો.
સાથે સાથે પોતાની વટ બતાડવા લોકોને કે તમારી ઓથોરિટી તમારી છે. તમને ખબર નથી રાતે તમે સુતા છો ભાઈની સાથે, છોકરો રૂમમાં છે એકલો, એના પાસે ઇન્ટરનેટ એક્સેસ છે, એના પાસે બધું છે. ક્યારેક તમે જોવો છો, હું જો ટેકનોલોજીના ખિલાફ નથી આવતો. એક વાત યકીનન કહું છું, મેમ્બર ઉપરથી બેસીને મને ફેસબુક નથી આવડતું, હું જાહેર છું, ખુદા મને જાહેર જ રાખે, એમાં નથી જવું. મને ફેસબુક હું ઇકરાર કરું છું, કેમેરા જોઈ છે, મને વાતો જ્યાં સુધી બજાતી હોય આ શેખ જાહેર છે, હા જાહેર છે, આ વસ્તુમાં હું જાહેર છું, નથી આવડતું. ને ઇકરાર કરું, ફખરથી કહું છું, નથી આવડતું, શીખવું નથી મને. તમે મને મફતમાં શીખવશો, મને નથી શીખવું, ને મારા બચ્ચાઓ પણ નથી, એ પણ ફખરથી કહું છું. રજા નથી આ લોકોને આજ દિવસ સુધી. હાલાકે મારો એક દીકરો વઝીર માફક છે, મારો વઝીર મારી ગેરહાજરીમાં સંભાળીને બેઠો છે ત્યાં. એ છોકરાને ફેસબુકમાં રજા નથી. તમે ગોતી લો, નહીં મળે તમને માણસ. ગોતી શકો છો ને? બધાય ગોતાય છે આ ફેસબુક ની અંદર. આ ફસાદ બુક છે, ફેસબુક નથી. ટ્વિટર શું હોય મને બધું ખબર છે, બધું જાણું છું, ઇન્ફોર્મેશન બધી છે, આવડતું નથી. હું જાણું છું કે એમાં શું શું થાય છે. દુનિયાના કોઈ પણ કોણામાં તમે કોઈને ગોતવું હોય, ટ્વિટરથી તમે ગોતી શકો છો, બરાબર છે? બધું જ સલામ છે આ ટેકનોલોજીને. હમણાં નવી વસ્તુ નીકળેલી છે, એ મને ખબર પડી, સ્નેપચેટ. તમે જાણો છો? નહીં જાણો તો ખુદાનો શુક્ર કરજો, સજદા કરજો કે નથી આવડતું. અગર જાણો છો તો એને ભૂલવાની કોશિશ કરજો, ને બચ્ચાઓને નહીં દેતા. ફોટા એકબીજાને શેર કરે છે, એકબીજાને બતાડે છે. આ શું છે? શિયા અને હૈદરે કરાર આવી હકત. હિજાબની વાત જ્યારે અમે કરે છે, હિજાબ આપની બાયરીઓની હિજાબ, આપની બાયરીઓની, આપની નામૂસ, આપની ઇજ્જત, જેને આપણે ઘરમાં સાવચીને બેઠા છે. હિજાબ 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 બધું કરતા હોય છે, ને માનથી આપણે એને હિજાબમાં રાખીએ છીએ. કોઈ માણસની ગૈરત નહીં કબૂલ કરે કે મારી બાયરીનું કોઈ બદનિગાહીથી જોઈ. ભરી ગઈ છે મારી ગૈરત. એ જ બાયરીના ફોટાઓ વોટ્સએપની અંદર, એ જ બાયરીના ફોટાઓ ખબર નથી દુનિયાભરમાં ક્યાં ક્યાં માણસો જોતા હોય છે. અરે હિજાબમાં હોય તો એ ચાલો સમજ્યા, હિજાબમાં ન હોય તો શું કરશું તમે? શું કહેશું? ને હત્તા કે મને એ કહેવું પડે છે કે યાદ રાખજો, ઝિના ખાલી બાયરી સાથે સુવાવડ, પોતાની બાયરી નહીં, હા બીજી બાયરી, બીજી બાયરી સાથે ગેર વ્યાજબી અંદાજની અંદર સુવા, એને કહે છે ઝિના. તમને ખબર છે ઝિનાની તશરીહ એટલે શું? 8 જાતના ઝિના છે. આંખોનો ઝિના. આપણે ખબર નથી કે હું મારા ઘરે આરામથી સૂતો છું, ખરાટા મારી રહ્યો છું, સ્નોરિંગ, ગોગડા મારું છું, ખબર નથી, ભાન નથી. મારો છોકરો 2 વાગે રૂમમાં શું કરી રહ્યો છે એકલો. એ કોના સાથે ચેટિંગ કરે છે, કોના સાથે બોલે છે. મોટામાં મોટા કોમ્પ્યુટર તમે એને આપી દો, 1000-1200 પાઉન્ડના કોમ્પ્યુટર, ફખરથી મારા છોકરાને હું આ આપ્યો છું. તને ખબર નથી તારા છોકરા વાસ્તે તું આગનો બંદોબસ્ત કરે છે ભાઈ. તને ખબર નથી તું આના વાસ્તે આગ મોકલી રહ્યો છે, તું એને તબાહી તરફ મોકલી રહ્યો છે. ને પણ ખાલી એ જ નહીં, એ છોકરા સારું જ્યારે તું આ બધું આપીને એને આટલું મોટું કરી નાખ્યો, એ છોકરો તારો બાપરી બની જશે. એ છોકરો તમારા સામે ઊભો રહી જશે ને કહેશે કે પરવરદિગાર આ બાપ હતો મારો. પોતાની ઇજ્જત સાચવવા વાસ્તે કે મારો મુઆશરાની અંદર, મારી આ ગેધરિંગની અંદર મારું કઈ નામ છે ભાઈ, મારો એક જ છોકરો છે, મારી એક જ દીકરી છે, તો શું થયું? શાન શૌકતથી હું લગ્ન કરીશ. કર ભાઈ, શાન શૌકત તારી કર, બતા, બધું કર. હું મિક્સ ગેધરિંગ કરીશ. છોકરો આવે છે કે છે ના બાપા હું તમને નહીં કરવા દઉં, મિક્સ ગેધરિંગ હું તમને નહીં કરવા દઈશ. છોકરો અહીંયા તોફીક વાળો છે કે ના મને નથી કરવું, બાપ કહે છે કે તું નારો છો, ચૂપ, આટલો તને 25 વર્ષ મોટો કર્યો છો, હમણાં મારી આ ખ્વાહિશ તું મને પૂરી નથી કરવા દેતો. તમને શું લાગે છે રોજે બેસે અલ્લાહ ઇન્સાફ નહીં કરે? મિક્સ ગેધરિંગમાં જ્યારે તમે બેસો છો, કેટલા ગુનાહો થાય છે આપણે અંદાજો નથી, આપણે ખબર નથી કે આપણી દીકરી ક્યાં છે, આપણો દીકરો ક્યાં છે, કઈ ખબર નથી. એ જ આપણા વાસ્તે મોટી મુસીબત બની જશે. યા અય્યુહલ્લઝીના આમનુ qu અનફુસકુમ વ અહલીકુમ નારા. તમને, તમારા પોતાને, તમારી ઔલાદને, તમારા અહેલ અયાલને જહન્નમની આગથી બચાવો. જહન્નમની વાત કાલે આવે છે.
આપણે શું કરી રહ્યા છીએ? ક્યાં જઈ રહ્યા છીએ અમે? ક્યાં લઈ જાય છે આ જનરેશનને, જેને અમે બચપનથી યા અલી મદદ, યા હુસૈન મગલૂમ, યા ઝૈનબ કુબરા કરીને વાહ વૈલા વાહ મુસીબતના નવહા શીખાડીને અમે કઈ બાજુ લઈ જાય છે? છોકરો 18 વર્ષનો થયો, આ બાપા ગાડી લે, જાફર ઇન્સ્યોરન્સ હું ભરીશ, પેટ્રોલ હું ભરીશ. તમને ખબર છે કે છોકરો શું દૂધ વાળે છે ત્યાં બારે? ને જ્યારે માણસ કોઈ જોઈ જાય, હું અગર મારા ભત્રીજાને જોઈ જાઉં કે મારા ભત્રીજો અહીંયા ઉભો છે, એ જમાનો જૂનું હતું, તમને બધાય મારા સાથે એગ્રી કરશો. એ જમાનો જૂનો જમાનો, સલામ કરું છું આપણા માવતરોને કે જેમાં લાગણી, મોહબ્બત, મર્યાદા હતું. કે કોઈ આપણા દાદા બાપા કે પાપા કે કાકા કે અદા આપને કઈ કહી દે, થપ્પડ મારે, મારી બાપની મજાલ નથી કે મારા બાપ એના સામે બોલે. બરાબર છે કે નથી? એવી ઇજ્જત આંખમાં આંખ નહીં મળાવે આપણે. કારણ શું હતું? કે એક મોટા ભાઈને બીજા ભાઈ સાથે વિશ્વાસ છે, એક ભાઈને બીજા ભાઈ ઉપર ભરોસો છે. જેવી રીતે એ પોતાની ઓલાદને સમજે છે, એવી રીતે હું ભાઈના દીકરાને સમજીશ. આજે જમાનો નથી રહ્યો. આજે હું મારા ભાઈને એક્ઝામ્પલ આપું છું, એવું નથી મારા ભાઈને થપ્પડ મારી દઉં, કઈ નહીં બોલે, ખાલી એક્ઝામ્પલ આપું છું કે હું અગર મારા ભાઈના દીકરાને કઈ કહું છું તો મારો ભાઈ કહે છે માઇન્ડ યોર ઓન બિઝનેસ. તમે કોણ છો કહેવા વાળા? હું નથી, હું મરી ગયો છું. અગર તારો દીકરો આવી રીતે ચાલતો હોય દુનિયાની અંદર કે તને શર્મની સામનો કરવો પડે, શર્મનો સામનો કરવો પડે છે, તો તું મરેલો છો, તું જીવતો નથી. તને લાગે છે તું જીવંત છો? અગર તારામાં તાકાત નથી કે તું તારા દીકરાને કઈ કહી શક, ને તારા ભાઈ અગર કહે છે તો તારા ભાઈને તું ટોકે છે. એહસાન માન ભાઈના કે કઈ કહે છે. એ જ હતું કે આપણે જ્યારે માવતરો, આપણા મોટા બુઝુર્ગો જે બેઠા છે મારા સાથે એગ્રી કરશે. એ જમાનો અલગ હતો, આજનો જમાનો અલગ છે. ને એ જ કારણે આજે ઓલાદ મા બાપનો રિસ્પેક્ટ નથી કરતી. એ જ કારણ છે, મોટું કારણ એ છે. જ્યારે ઓલાદની પરવરિશની વાત આવે છે, રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એ જ રિવાયત, એ જ હદીસ આપણે આપણા બીજા ઇમામ હસન પાસેથી મળે છે, સલ્લલ્લાહુ અલૈહિ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એને પૂછવામાં આવે છે કે જ્યારે ખુદાવંદ કરીમ તમને ઓલાદ આપે તો તમે કેવી રીતે એને પરવરિશ દો, કેવી રીતે? તમે 4 ફિકરાની અંદર આખી જિંદગી બતાડી દીધા છે, 4 જુમલાની. સૌથી પહેલી વસ્તુ ઇમામ ફરમાવે છે, રસૂલ ફરમાવે છે, wa yuhassinu ismuhu, એનું નામ સારામાં સારું રાખો. જ્યારે ઓલાદ થાય ને, તમારી ઘરવાળી ખુદા કરે પેસ્ટ થાય, બધાને દુઆ નથી દેતો, જવાની આવે મુંજારો નહીં થઈ જતો. એ જ્યારે થાય તો ખુદાવંદ કરીમ નો રસૂલ ફરમાવે છે એને ત્યારે સારું સારું નામ દઈ દીધું. બચ્ચાને, બચ્ચા માના પેટમાં છે, હજી આવ્યો નથી, દુનિયા જોયો નથી, એને નામ સારું દીધું. બરાબર છે? નામ ઉપર અમે જોઈએ. આજનો જમાનો ને પહેલાના જમાના ઉપર. પહેલા જ્યારે મારા ઘરે દીકરો જન્મ્યો તો હું સૌથી પહેલા મારા બાપા પાસે લઈ ગયો. બાપા તમે આવો, આ તમારો છે, તમે એને મદ આપો, તમે એને અઝાન ને ઇકામત દો, તમે બુઝુર્ગ છો મારા, તમે આ કરો. બાપા કરશે, અઝાન દેશે, ઇકામત દેશે, મદ ચકાવશે, બધું કરશે. બચ્ચાનું મીઠું મોટું કરવું જોઈએ ને, અલ્હમ્દુલિલ્લાહ બધું કર્યા. બાપા મને દઈ દેશે, ના બાપા કહો, તમે એને નામ આપો, તમે એનું નામ રાખો. સુન્નત રસૂલ છે. સૈયદાના ઘરે જ્યારે જનાબે ઇમામ હસન આવ્યા ત્યારે શું થયું? રસૂલ ને કહે છે કે હું કેવી રીતના સબકત કરું, પરવરદિગારથી હુકમને કોબરું છું. અલ્લાહ જ્યારે મને હુકમ આપશે, જે મને નામ ખુદા આપશે એ નામ હું રાખીશ. હુસૈનના ટાઈમે પણ ઈ જ થયું, જનાબે ઝૈનબ સલામ અલૈહા ટાઈમે ઈ જ થયું. જનાબે ઉમ્મે કુલથુમનું પણ નામ ઝૈનબ જ છે, એનું પણ નામ ઝૈનબ, ઝૈનબ કુબરા ને ઝૈનબ સુગરા. બધાયના નામ રસૂલ રાખ્યા. કેમ? ઇમામ અલી નતા રાખી શકતા? આજે છોકરાઓને કયો તમે, છોકરો કહેશે બાપનું શું કામ અહીંયા, હું બાપ છું, એ મારી ઓલાદ છે,
સુન્નત રસૂલ આ છે ને સુન્નત અલી આ છે ને સુન્નત ફાતિમા છે. સુન્નત રસૂલ તો આપણા સામે છે. રસૂલની જે સુન્નત હતી આ એ હતી કે ખુદાને ખબર તો ખુદા મારા ખુદાનો હોતા હું નામ રાખું. અલીને જ્યારે કહેવામાં આવ્યું અલી કે છે રસૂલ હોતા હું નામ રાખું. વયુહસ્સિનુ ઇસ્મુહુ એનું નામ સારામાં સારું નામ રાખો. બચ્ચાનું નામ સારામાં સારું રાખો. જ્યારે બચ્ચો મોટો થશે તો એ પૂછશે મારું નામ કોણ રાખ્યો તો? પપ્પા. તારો દાદા રાખ્યા હતા. દાદાને કહેશે શુક્રન એક ફાતિહા પઢું છું મારા દાદા વાસ્તે. આ થાય છે યાદ રહેશે. બીજું વયુહસ્સિનુ અદબુહુ એની અદબ એને ડિસિપ્લિન શીખાડો કે ડિસિપ્લિન શું હોય. ડિસિપ્લિન જ કયો તમે. અદબ તમીઝ બચ્ચાને શીખાડો. તમીઝ ની અંદર ખાલી શોર્ટમાં હું આટલું કહીશ કે એને હક ને બાતિલ ની તમીઝ શીખાડી દો બસ. કે હક શું છે બાતિલ શું છે. જે માણસ પોતાની ઔલાદને હક ને બાતિલ ની તમીઝ નથી દીધો એ આપે ઔલાદ. જે કંઈ પણ થઈ જાય મારી જિંદગીમાં કેવું પણ વખત આવી જાય અગર મારા દીકરાને હું હક નથી શીખાયો ને બાતિલ નથી શીખાયો. એક ભાઈ બીજા ભાઈ સાથે લડે ઝઘડા કરે વચમાં મા બાપને લખવામાં આવે. માં કહે કે આ મારો દીકરો છે બાપ કે આ મારો દીકરો છે. આયા બધાય મળી જાય ને ફેસલો કરી નાખે ખોટું. જેનું વાંક હતું એને કઈ ન કહેવામાં આવે. જેનું વાંક હોય એ ખુદાવંદ કરીમ સવાલ કરવાનો છે તું હકમાં ફેસલો કે નથી કર્યો. મને યાદ છે અહીંયા જ હું કીધો હતો કે 5 જણ એવા પટાણા છે દુનિયામાં કે જે રોવા વાળા હતા. બહુ રોતા હતા પસ્તાવામાં દુનિયાની અંદર. એમાંથી એક નામ મળે છે નબી દાઉદ. નબી દાઉદ જ્યારે ઇમ્તિહાન ખુદા લે છે બે ફરિશ્તાને ઇન્સાનના રૂપે મોકલે છે. કુરાનની આયાત છે. એ કહે છે કે મારા પાસે એના પાસે 99 શીપ્સ છે. શીપ્સ એટલે ગેટા. મારા પાસે એક છે એને મારી એક ખપે છે. ને આ ઝઘડાની અંદર નબી દાઉદે ફેસલો સંભળાવી દીધા. બે ભાઈ કુરાન મજીદ હું નથી કહેતો આ વાક્ય કુરાનમાં છે. બે ભાઈના બારમાં જનાબે દાઉદનું મહકમ હતું ને હુકમ દેતા હતા ને. આ ઇમ્તિહાનની અંદર તર્ક ઓલા થઈ ગયો ને ખોટો ફતવો દઈ દીધા નબી દાઉદ. એ લોકો બે પાછા ચાલ્યા ગયા. નબી દાઉદ ફેલ થઈ ગયા. ખુદાએ કહે છે એ દાઉદ યાદ રાખજે ફેસલો કરવામાં જલ્દી નહીં કર. ફેસલો કરવું હોય તો હક ઉપર કરજે. જે ભાઈનું હક છે એને બરાબર કે. જે બાતિલ ઉપર હોય એને કે તું બાતિલ ઉપર છો. ના કે એક ભાઈનું એક દીકરાનું ફેવર કરવું ને બીજા દીકરાનું નીચું કરવું. ના ભલે તારી ઓલાદ છે પણ હક ઉપર વાત કર. નબી દાઉદ એવું રોયા જેનું zikr રિવાયતો મળી ગયું છે. 5 જણ છે જે રોવા વાળા. નબી આદમ, નબી દાઉદ, નબી અય્યુબ નબી યાકૂબ યુસુફના ઓલામાં રોયા. ને જનાબે ફાતિમા ઝહરા ને ઇમામ ઝૈનુલ આબિદીન એ 5 જણ રોવા વાળા કહેવામાં આવ્યું છે. જનાબે સૈયદના ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન એ ઝુલ્મ ઉપર એટલું ઝુલ્મ થયું છે એના ઉપર ને સાથે સાથે ખુદાની ખશિયત ઉપર. એ વાપે ભૂલી ગયા છે ને કે જ્યારે પહેલી રાત થાય છે ને અંદરની વાત દુલ્હા દુલ્હન અંદર રૂમમાં શું કરે છે આપણે ખબર નહીં પડે ને. મારો દીકરો લગ્ન કર્યો એની બહેન સાથે રૂમમાં ગયો સવારના 12 નીકળ્યો અને મુબારકી દીધા પતિ ગઈ બાદ કુરબાની થઈ ગઈ બસ. આપણે અંદરની વાત કઈ ખબર ન પડે. પણ આ ચો કેવું કપલ છે. કોણ? અમીરુલ મોમિનીન સૈયદુલ અવલિયા વલીઉલ સરદાર. આ બાઈ કોણ છે? સૈયદતુ નિસાઇલ આલમીન. નિસાએ આલમીન ની સરદાર. લગ્નની રાત વેડિંગ નાઈટ રૂમમાં શું થાય છે બારે આવીને કહેવામાં આવ્યું છે. જ્યારે રસૂલ ખુદા અમીરુલ મોમિનીને પૂછે છે યા અમીરુલ મોમિનીન તું ફાતિમાને કેવી રીતે પામ્યો છો? અમીરુલ મોમિનીન કે એને હું મારી અલ્લાહની સામે ઇબાદત કરવામાં મદદગાર પામ્યો છું.
જ્યારે જનાબે સૈયદાની શહાદત થાય છે, જનાબે સૈયદાને એક સીસી આપે છે, યા અમીર અલ મુમિનીન. આ સીસી બોટલ, નાની બોટલ, આ ખબર છે આ કયા આંસુ છે? જનાબે ફાતિમાને જ્યારે અમીર મુમિનીન પૂછે છે આ પ્રવાસ આપણે જાણવા સારું. એ કહે છે કે જ્યારે મારી વેડિંગ નાઈટ હતી તો હું ખુદાના શુક્રમાં આટલી બધી રોઈ છું કે તારો જેવો મને શોહર મળ્યો છે. ને ખુદાનો શુક્ર અદા કરતા કરતા હું આ આંસુ ભરી છું ને ખુદાના ખૌફમાં હું રોઈ છું. ક્યારે? વેડિંગ નાઈટ, સુહાગ રાત. ને આપણે સુહાગ રાતમાં લાડીને ખબર નથી ક્યાં બેસાડે છે, કોટને ખબર નથી ક્યાં બેસાડે છે, અને કોટ આવે છે તો દાઢી શેવ, લાડી આવે છે તો હિજાબનું કઈ ઠેકાણું નહીં, કઈ નથી. પડદા નામની કોઈ વસ્તુ જ નથી રહેતી. અરે લાડી છો તારા ધણી વાસ્તે છો, બીજા કોઈ વાસ્તે નથી. તું કેમ આખું બધું મારા સામે આવે છે? સ્ટેજ ઉપર ઉભા રાખે છે હવે છોકરા છોકરીને, આખો મજમુ બેઠો છે, જોઈ રહ્યો છે છોકરીને. એ આપણી શાન છે. ને અહીંયા આપણે તરબિયત શું મળે છે જનાબે સૈયદા પાસેથી? કે જે રોય છે, શુક્ર અદા કરે છે કે તારો જેવો મેં ધણી મળ્યો છે. ويحسن أدبه ويعلمه القرآن. આ બચ્ચાઓને કુરાનની તરબિયત દો, કુરાન શીખાડો. જે માણસને કુરાન શીખાડવામાં આવશે પછી ગુમરાહ થાય. અહીંયા કુરાનનો મતલબ છે કુરાન નાત, કુરાન સામે બોલતો કુરાન અહલે બેત, બંધ કુરાન કિતાબુલ્લાહ. એ પછી કહેવામાં આવે છે وَيُزَوِّجُهُ إِذَا بَلَغَ. જ્યારે છોકરો બાલિગ થઈ જાય તો એના નિકાહ કરી દો, એને ઇઝદિવાજમાં નાખી દો, એના લગ્નમાં એની હેલ્પ કરો, પણ હલાલ તરીકે. ના કે ફખર તમારું પોતાનું ને છોકરો બિચારો ડૂબે. બરકત નથી એમાં. આવા લગ્નોની અંદર બરકત નહીં હોય. તમે જોજો, તમે ટ્રાય કરી જુઓ, હિંમત હોય તો જાઓ કરો. ને જેને સાદગીથી તમને ભણાવશો આ લોકોની જિંદગીમાં બરકત હશે, એક મોહબ્બત હશે. કેમ કે છોકરીના છોકરાના મગજમાં પહેલાથી અગર આપણે મેટીરિયલિસ્ટિક લાઈફ નાખી દીધા, મેટીરિયલ, પછી ફ્રીજના કારણે ઝઘડા થાય, કબાટના કારણે ઝઘડા થાય, નાની નાની વસ્તુમાં ઝઘડા થાય, આમાં ઝઘડા થાય, પહેલાથી કાંઈ નહીં હોય તો શાંતિ, બધું તમારું છે ભાઈ. તો આ વસ્તુ છે औलादની તરબિયત. મોટામાં મોટું પ્રોબ્લેમ આપણો કે આપણે દુનિયાની અંદર રહીને એવા ઉલઝાઈ ગયા છે કે ખાલી ખુશીઓ ગોતે છે. જ્યારે ખુદાવંદે કરીમ સૂરે તોબાની અંદર ફરમાવે છે ફલયદહકુ કલીલન, ઓછું હસો એટલે ઓછું ખુશ રહ્યો. વયબકુ કસીરા, વલયબકુ કસીરા, તમે રો તો વધારે રો. જઝાઅન બિમા કાનુ યક્સિબૂન, પાછું ઈ જ યક્સિબૂન કરવા થાય. કારણ કે ઈ તમારા વાસ્તે રિકમ્પન્સેશન છે. અમે હસી મજાકમાં જિંદગી પસાર કરી નાખશું તો પછી ત્યાં રોવું પડશે. અધહકુ કલીલા, ઓછું હસો, ઓછી મસ્તી કરો. વયબકુ કસીરા, રો વધારે. ઈ અગર એવી રીતે જિંદગી પસાર કરશો તો ખુદાવંદે કરીમ રોઝે મહેશર તમારા વાસ્તે રિકમ્પન્સેટ કરી નાખશે. તમારા ગુનાહોને બદલીમાં સવાબ લખાવવામાં આવશે. એ મોટામાં મોટું સબક છે ને મોટામાં મોટું હક છે ને એ મોટામાં મોટી ખતરનાક વાદી છે ઓપ્રેસર્સ, ઝાલિમોની વાદી, જ્યાં વિજય રહ્યા છે. આપને જરાય ખબર નથી. આપનું પાણી નથી હાલતું પેટમાં, કાંઈ નથી થતું. દુનિયાના થોડા ઝટકા આપણે મળે છે તો આપણા પ્રેશર હાઈ થઈ જાય છે. પ્રેશરની દવા લઈએ છીએ ને આની દવા લઈએ છીએ ને હાર્ટ એટેક નહીં થઈ જાય ને ઓલું નહીં થઈ જાય ને ઘરમાં આસ્પિરિન રાખશું ને આ રાખશું ને ઓલું રાખશું. ડોક્ટર સાહેબ બેઠા છે. આની હાલ છે. પણ રોઝે મહેશરથી કોઈ આપણે બીક નથી કે ક્યાં આપણે જઈ રહ્યા છે ને કેવી આવે સવારનો જવાબ દેવા પડશે. યાદ રાખીએ આપણે ના આકે ઔલાદ થવું છે ને આકે વાલિदैन થવું છે ને આકે ઝોજા થવું છે. ધણી બાયરીના હુકુક બચ્ચા ઉપર અસર કરે છે. અગર મારો રિલેશન મારી બાયરી સાથે સારા હશે તો મારો બચ્ચો સારો બનશે. અગર મારી બાયરી સાથે હું દગાબાજી કરતો હોય તો મારો બચ્ચો નું ફ્યુચર સારું નહીં હોય. ચાન્સીસ છે કે બગડી જશે. અગર જોવું હોય તો દુનિયાભરમાં તમે વેસ્ટમાં રહ્યો છો, તમે પણ અહીં આફ્રિકામાં નથી.
હું પણ વેસ્ટનો છું. તમે આવો જાઓ જોઈ આવો. લંડનની હાલત કહું છું તમને. જે બાઈ સિંગલ પેરેન્ટ તરીકે બચ્ચાને ઓલાદને પરવરિશ પામે છે, ઓલાદની હાલત જો, ને જે મા બાપ સાથે પરવરિશ પામે છે એની હાલત જો. ફરક દેખાશે તમને આ બે દીકરાઓમાં, બે બચ્ચાઓમાં. કારણ શું છે? કેમ કે એક કોર્પોરેટિવ છે, એક કોર્પોરેશન છે. ધણી ને બાયરીના હુકુક સાથે સાથે ઓલાદ પાસે લાગુ પડે છે. ના કે માં કે હું કરીશ, બાપ કે હું કરીશ. ના, એ સાથે નહીં ચાલે. રકાડ રાખી દીધો છો, પતી ગઈ બધી. બરાબર છે? યાદ રાખજો મારા ભાઈઓ, મારી બહેનો, જિંદગીની અંદર એક એક કદમની અંદર આપને નજર રાખવાની છે કે કઈ ખોટું તો કદમ નથી ઉપાડતા. પછી વાત આવે છે કોમ્યુનિટીની અંદર. પછી વાત આવે છે કે અમે બહાર નીકળે. જ્યારે મને ખબર છે કે મારી ઓલાદ મારા સાથે છે, જેવો હું છું આવી રીતના મારી ઓલાદ છે. મને ખબર છે કે જેવું મને ખબર છે એવી રીતે મારી બાયરી ચાલે છે ઘરમાં. જેવી રીતે બાયરીને ખબર છે એવી રીતે હું ચાલું છું. માન, મર્યાદા, ઇજ્જત, આબરૂ બધી સલામત છે. પછી મને થાય કે ચાલ હમણાં હું બહાર નીકળું. હમણાં હું બહાર નીકળીને કોમ્યુનિટી અંદર સર્વ કરું. આપણી પોતાની કોમ્યુનિટીને મેં જોઈ. અગર આજે એક ફેમિલી ઈરાદો કરે કે ના આજે મને આજથી મારી જિંદગી આવી રીતે ખપે છે, તો વર્ષની અંદર ન જાણે કેટલી બધી જિંદગીઓ ચેન્જ થઈ જશે. આપણે નીચે નહીં રહેશું, આપણે ઉપર ચડશું. બધી કોમને એ જ ખબર છે કે આપણે જરા ઉપર આવે. આપણી સ્થિતિ પૈસાની સ્થિતિની વાત નથી. સ્થિતિ આપણે કહે છે પૈસા નહીં, પૈસા હોય ન હોય. કારણ કે જ્યારે રસૂલે ખુદાને પૂછવામાં આવ્યું કે રોઝે મહેશર ના બારામાં પૂછવામાં આવ્યું કે મુફલિસ કોણ હશે? મુફલિસ એટલે ખબર છે ગરીબ, મિસ્કીન, જે માંગતો હોય દુનિયાની અંદર. રસૂલે ખુદા કહે છે મુફલિસ એને કહેવાય કે જે રોઝે મહેશર ઊભો હશે, એના સાથે હજારો નમાઝો હશે, હજારો ઇબાદતો હશે, હજારો આ હશે, હજારો આ હશે. આટલું બધું ભાર, એનું બધું સારું કામ સાથે લઈ જતો હશે. ને જ્યારે એક જગ્યા ઉપર એને રોકાવામાં આવશે કે આ હક માંગે છે એને આપ. પછી ત્યાં શું ચાલશે ખબર છે? આ ભાઈ અગર મારા ઉપર માંગતો હોય તો એનું ચાલશે, ખુદાનું નહીં ચાલે. ઈ કહેશે કે ભાઈ એના આટલા રોકાય છે, મારા આટલા પાસે આટલા બધા રોકાય છે, મને આપ. ત્યાં વેચાતી કરન્સી સવાબ ને ગુનાહ હશે. કરન્સી પાઉન્ડ ને યુરો નહીં હોય. ત્યાં સવાબ ને બાલ્ટીના સવાબ હશે ને તો માણસ જોતો રહેશે, ખાલી થતું જાય છે, ખાલી થતું જાય છે. અહીંયા જરાક આગળ વધતા औलाद बाप पासेથી માંગી લેશે. તમે મને બરબાદ કર્યા, તમે મને MacBook ન લીધા હોત તો, તમે મને iPhone 6 ન લીધા હોત તો, મને તમે iPhone, iPod, આ બધું iPad બધું ન લીધા હોત તો, તમે મને કેમ ના પાડ્યા? એ સવાલોથી બચવા સારું આજે આપણે આંખ ખોલવાની છે. ને અગર તમે લઈ દેવું છે તો પછી કંટ્રોલ પણ પોતા ઉપર રાખો. એક્સેસ તમારા પાસે હોવું જોઈએ કે કોમ્પ્યુટરમાં જ્યારે મારો છોકરો જાય છે મને એક્સેસ હોવું જોઈએ. જ્યારે મને ખબર હું મારા છોકરાનો કોમ્પ્યુટર ખોલી શકું છું. કોઈ પાસવર્ડની વાત નથી. છે નથી. આજે તો એવી હાલત થઈ ગઈ છે કે આપણે કઈ આવડતું નથી પણ આપણા બચ્ચાઓ બહુ વધારે જાણે છે આપણાથી. એ આપણે બેસાડીને શીખવાડે છે બાબા આવી રીતના ખોલાય ને આવી રીતના બંધ થાય ને આવી રીતના પ્રિન્ટ થાય ને આવી રીતના આ થાય છે. કેટલી છૂટ આપી દીધા છે અમે કે આપણે બચ્ચાઓનો મોહતાજ થઈને રહી ગયા છે. બરાબર કહું છું સલીમભાઈ? આપણે બચ્ચાઓનો મોહતાજ થઈને રહી ગયા છે. આપણે કઈ નથી આવડતું. એ જૂનો જમાનો બરાબર તો ટાઈપરાઇટર ટક 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 કરતા હતા. એ સારું હતું. આજે ન જાણે ખબર નથી શું ખોલી નાખ્યા છે. બરાબર છે? નથી. ટેકનોલોજી દોસ્તી સલામ કરો. તબાહીનો રાસ્તો બતાડે છે તમને. ને જ્યારે ટેકનોલોજી પીક ઉપર પહોંચી જશે ત્યારે સૂર ફૂંકાશે. આ બધું બંધ થઈ જશે. કઈ નહીં ચાલે. પછી છોકરાઓ ઉપર કંટ્રોલ રાખો. છોકરીઓ ઉપર, ખાસ કરીને દીકરીઓ ઉપર. દીકરી આપણી ઘરની ઇજ્જત છે, એને નીલામ નહીં થવા દો. જ્યારે દીકરી આપણે શું છે ખબર છે? અહીંયા તો મને ખબર નથી પણ ઈસ્ટ આફ્રિકાની અંદર કામવાળા હોય, અહીંયા કામવાળી હોય. ખલાસી ઘરની અંદર કામવાળી હોય ને, ત્યાં કામવાળા હોય. મારી દીકરી હિજાબ વગર કામવાળાની સામે ફરતી હોય કઈ વાંધો નથી. મસ્જિદે આવશે તો પ્રોપર હિજાબ કરશે. કામવાળાની સામે નેલ પોલિશ લાગેલી હોય કઈ વાંધો નથી. હા, હિજાબ ક્યાં ગયું તારું?
ઘરની અંદર શું કરી રહી છે મારી છોકરી, મારા સામે, મારી નજરના સામે, મારામાં તાકાત નથી મારી છોકરીને કઈ કહી શકું. પછી મારી છોકરીઓ આવે છે મસ્જિદની અંદર. મસ્જિદમાં આવીને કેવા લટકા કરે છે, ટક 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 કરીને ચાલતા હોય છે. શું બતાવવા માંગે છે, શું કરવા માંગે છે, આપણે કઈ ખબર નથી. બાપ ફકરથી આ મારી છોકરી જાય છે, જો આગ લઈ જાય છે. છોકરા શું કરે છે મસ્જિદના બારે, બાપને ખબર નથી. મસ્જિદ તો મૂકી દો, લવ ઇન કરબલા, લવ ઇન નજફ, લવ ઇન ઉમરા, લવ ઇન હજ. મારો દીકરો જવાન થઈ ગયો, મને થયું કે મારી હાજરીમાં એને વાજીબ હજ કરાવી દઉં. હું હજ એને લઈ ગયો, કાફિરમાં છોકરીને જોયો, લવ થઈ ગયું. કરબલા જાય છે. આજે આપણા ભાઈઓ વોક કરી રહ્યા છે ને, ખુદા આ લોકોનો વોક સલામત રાખે. ખુદા આ લોકો સાથે આપણા આવતા વર્ષે આપણે શુમાર કરે, ઇન્શાઅલ્લાહ આપણે પણ કરશું. પણ તમે જોશો ને નજર ફરાવશો ને. વળી મુસીબત મોટી એ છે કે બાપ જ્યારે કંકોત્રી મોકલે છે ને, તો કંકોત્રીનો લવ ઇન કરબલા, ફક્ત કરબલામાં થયું છે. એકબીજાની નજર, હિજાબ નજરની અંદર છે. એ આંખ ને યાદ રાખવાનું છે કે આ જે બળશું ને અમે આગથી, એવું નથી કે એક વખત બાળી રાખશે ખુદા પછી ભૂલી જશે. નહીં, પાછો ખલ કરવામાં આવશે તમને. જ્યાર સુધી આ આઝાબ ખલાસ નહીં થઈ જાય, જ્યાર સુધી મુદ્દત ખલાસ નહીં થાય, એ પાછું એક આગ સીડીઓ રાખવામાં આવશે, આગનું અહીંયાથી કાઢવામાં આવશે. આજે આપણી હાલત એવી છે, હું ઓપ્ટિક્સમાં છું પોતે, મારું કામ છે આ આંખનું. માણસો આપણા પાસે આવે કે નાનું કંઈક અંદર ગળી ગયું છે, કેવી બળતરા થાય માણસને, કે આંખ ખુલતી નથી, લાલ થઈ ગઈ, એક નાનું ઇન્ફેક્શન આવી જાય છે આંખની અંદર, કેવી હાલત થાય છે આપણી. જલ્દી જલ્દી ઠંડુ પાણી નાખે, જલ્દી જલ્દી દવા દારૂ કરે, કાંઈ પણ કરે, બસ આંખ ખુલે આપણી. અગર એ જ આંખની અંદર આગનો સીડીઓ નાખવામાં આવે, શું હાલ થશે? કારણ શું છે? ના મહેરમ, ના મહેરમ ઉપર નજર. રોઝે મહેશર શું જવાબ દેશું? ઈ તો મૂકી દો, ઈ તો નાની વાત છે, હજી પણ નાનો અઝાબ છે કે એક આંખમાંથી સીડીઓ નાખશે, અહીંયાથી કાઢવામાં આવશે. એ બધું નાનું છે, હજી ઈઝી છે. એના કરતા વધારે મોટું ગુનાહ કે જ્યારે તમે બીજી કોઈની બાયરી ઉપર, બીજી કોઈની ઘરની ઇજ્જત ઉપર નજર કરો છો, બીજા કોઈ બાઈને ઉપર તમે નજર ફરાવો છો. એનો અસર શું છે? હું તમને નથી કહેતો, માફ કરજો, હું જનરલ વાત કરું છું. જે કિતાબોમાં વાંચું છું એ તમે બયાન કરું છું, જે ઉલમા પાસેથી સાંભળું છું આવીને અહીંયા બયાન કરું છું. મારું ફરજ થાય છે કે હું સાચું કહું કે આ બધું થઈ રહ્યું છે. શરૂમાં કહી દીધો હતો કે આપણી જિંદગીથી દારોમદાર વાતો છે બધી, જે જિંદગી ઉપર આપણે કંટ્રોલ નથી. કેવી રીતના જિંદગી પસાર કરે છે? આપની નાની નાની છોકરીઓને તો બચાવે છે, પણ આ પોતાની નજર ઉપર કંટ્રોલ નથી. ખુદારા પોતાની ઓલાદને આગથી બચાવો, ખુદારા પોતાને આગથી બચાવો. ખુદારા કહું છું, ખુદાના વાસ્તા દઈને કે આપને કોમ બનાવી છે. આપણે એક દિવસ એવું જોઈ છે કે જ્યારે આપણે કબર અંદર સૂતા હોય તો અગર અવાજ આવે તો ઇમામ ઝમાનનો અવાજ આવે, કોમ બિઇઝનિલ્લાહ, ઊભો થા, મને તારી જરૂર છે. જે ઇમામને દરરોજ સવારના મેં આહત કરે છે, એ જ ઇમામને રોડાવે છે. કેવા ઇન્સાન શું છે? શું થઈ ગયું છે? આજ બસ હક ને બાતિલની જંગ આદમથી કરીને હમણાં સુધી ચાલી રહી છે. હક ને બાતિલ ખાલી આ હુકુક ને બાતિલની વાત નથી. હક એટલે તમીઝ. એ જ કારણ છે કે જ્યારે અહેલે બેત કિરામને કરબલાથી લઈ જવામાં આવે છે અને કુફાથી જ્યારે વહીદ ખુરાસાની પાસેથી હું સાંભળ્યો છું. વહીદ ખુરાસાનીને કહેવામાં આવ્યું કે આહા એ કહે છે કે હું એક વખત એક આલિમે દીનને મળવા ગયો હોસ્પિટલ. મારાથી મોટા આલિમે દીન હતા, એને મળવા ગયો હોસ્પિટલ. એ મને કહે છે
આપણે નાની વાતો લાગી છે, આ બધી નાની વાતો છે આપણા વાસ્તે, પણ જે મારેફત રાખે છે એને પૂછવું. એને જયારે કહે છે કે તમે આવ્યા છો મને મળવા, એક મને મસાઈ પડી ગયો ને અબ્દુલ્લાહ હુસૈન, તો વાહિદ ખુરાસાની પોતે કહે છે કે હું મસાઈબ શરૂ કર્યો. મસાઈબના શરૂઆતમાં ખાલી આટલું જ કીધું કે બિન્તે અલી ઝૈનબ કુબરા ઇબ્ન ઝિયાદના દરબારમાં ઊભા છે. આટલું બોલ્યો ને ઈ શેખ ઈ આલિમ દીન એવા રોવા માંડ્યા કે છે કે હજી તો હું શરૂ જ નથી કે બસ હું સાંભળી લીધો, મસાઈ થઈ ગયા મારા. તો એ પૂછે છે કે આવા તમારા મસાઈ થઈ ગયા, હું તો હજી શરૂ કર્યો છું કે ઝૈનબ કુબરા ઇબ્ન ઝિયાદના દરબારમાં. તો શેખ શું કહે છે કે આ નાની વાત છે કે અલીની દીકરી ઝૈનબ ઈ દરબારે ઇબ્ન ઝિયાદની અંદર ઊભી છે, કોઈ નાની વાત છે. બસ આ જ તસવ્વુર અગર આપણે રાખીએ ને આપણી ઔલાદને સંભાળીએ કે ઈ નાની વાત છે કે હુસૈન ઉપર રોવા વાળી ને ઝૈનબ ઉપર રોવા વાળી મારી દીકરી બજારોમાં આવી રીતે ફરતી હોય માણસો ગેર માણસો સાથે, બીજાઓ સાથે, નાની વાત છે. કેવું દર્દ થવું જોઈએ આપણે. મને તમે ઈમાનદારીથી કહેજો કે આપણા ઉપર હક છે ઝૈનબ કુબરા ઉપર રોવાનું, કે અગર આપણે હિજાબનું સંભાળ નહીં કરી શકે તો હક છે. કયા મોઢેથી અમે આવે છે ને કયા આંખોથી અમે આંસુ આવે છે, કયા શું થઈ રહ્યું છે આપણે. જ્યારે ઈજ ખાનદાન અહેલ બેત કૂફાથી નીકળીને શામ જાય છે, તમને ખબર છે મુખ્તાર સકાફી જ્યારે બધા કાતિલીને પકડવામાં આવ્યું તો એમાંથી એક કાતિલ જ્યારે પકડવાનું એનું નામ હતું ખુલી મલઉન. ખુલીને જ્યારે લઈ આવવામાં આવ્યું તો એનાથી પહેલા એની બાયરીને એની સોંતને બીજી એને બે બાયરી હતી, એક મુઆવિયા તરફ હતી, એક એના ધણી સાથે હતી અને એક મુહિબ અહેલ બેત હતી. એ બે ભાઈઓને જ્યારે લઈ આવવામાં આવે છે તો જ્યારે મુખ્તાર જોઈ છે તો એ કહે છે કે હું તમને કીધું કે ખોલીને લઈ આવો. આ બે ભાઈઓને કેમ લઈ આવો છો કે ખોલી આવે છે પાછળ છે, પણ આ એક ભાઈ છે જે આ લોકોને પકડાવી છે ને આ એક છે કે જે નહીં ઈ બાયરી કહે છે કે એને પણ સાથે, કેમ કે હુસૈનની શહાદત ઉપર જે ખુશી મનાવે છે એ મુઆવિયાની ઝાત, મુઆવિયા વાળી. ને જે બાઈનું દર્દ હતું તો એ એવી હતી કે હુસૈન મઝલૂમના ઝુલ્મ ઉપર પોતાના ધણીને ફસાવી નાખે છે કે આવો ને એને પકડી જાઓ, આ કાતિલ છે. જ્યારે મુખ્તાર પૂછે છે કે આ બાઈ શું કહી રહી હતી કે ખબર છે તને, જ્યારે મારા ઘરે હું આવી તો મારા ઘરની સંગાર એવી હતી ને આ બાઈ એવી રીતના નાચતી હતી કે ઈદનો દિવસ હોય. મુખ્તાર હું તને શું કહું, એ કહે છે કે શું જોયું તું. હું જ્યારે એને પૂછું છું કે આ કેવી ખુશી છે તો આ બાઈ મને કહે છે કે તને ખબર નથી, હુસૈન ઇબ્ન અલીનો સર મારા ઘરે આવ્યું છે, આ મારા પાસે ખુશીનો દિવસ છે. કે છે શું વાત કરે છે હુસૈન ઇબ્ન અલી ફાતિમા ઝહરાનો જીગર પારો ઈ તારા ઘરે, કે આ ખુલી મારા ઘરે રાખ્યો છે. ખુલી ક્યાં છે, પોતે ખુલી ગયો છે પોતે દરબારે ઇબ્ન ઝિયાદમાં ઇનામ લેવા. તો ઈ બાઈ પૂછે છે કે ક્યાં પડ્યું છે સર મુબારક, ઈ કહે છે તંદૂરમાં પડ્યું છે. ઈ જાય છે, મુખ્તારે આખી સ્ટોરી કહે છે. ઈ જાય છે ત્યાં કહે છે કે હું મારા મોલાનું માથું કાઢી તંદૂરમાંથી દૂર ભરેલું માથું રોતી જાતી હતી ને કહેતી જાતી હતી, એ અબા અબ્દુલ્લાહ મને માફ કરજો, આવી હાલત થઈ ગઈ ને હું તમારું કાઈ નથી કરી શકતી. માથાને સાફ કરતા કરતા એક વખત એવું આવ્યું કે આ ખુલી આવે છે ને માથામાં જે વાળ હતા ઇમામના એ વાળથી ખેંચી સર મારાથી લઈ ગયો છે. ઇબ્ન ઝિયાદ ની જ્યારે વાતો સાંભળે છે ને પછી મુખ્તાર કહે છે ખુલીને લઈ આવવામાં આવે. ખુલીને આવીને ખુલીને પૂછે છે કે એ મરહૂમ તું શું કર્યો છો. ખુલી કહે છે કે હું કરબલામાં 3 એવા કામ કર્યો છું કે જો કોઈ બીજો નથી કર્યો. પહેલું કામ શું હતું ખબર છે તમને? ખુલી કહે છે કે જ્યારે શામે ગરીબા થઈ ને હું એ ખૈમામાં દાખલ થયો જ્યાં સૈયદુસ સાજિદીન બિસ્તર ઉપર હતા, બીમારીની હાલતમાં હતા ઝૈનુલ આબિદીન, તો હું જઈને એના નીચેથી બિસ્તર ખેંચી નાખ્યો ને ઝૈનુલ આબિદીન મોઢાના બળ જમીને કરબલા ઉપર પડ્યા. મુખ્તાર કહે છે લાનત હોય તારા ઉપર, તને ખ્યાલ ન હતું કે ઇમામે વક્ત છે. ખુલી કહે છે કે મુખ્તાર કહે છે ખુલી બીજો ગુનાહ મને કે, તારો બીજો ગુનાહ શું હતું? એ કહે છે જ્યારે હું ખયામે હુસૈની સુધી પહોંચ્યો હતો તો બધું લૂંટાઈ ગયું હતું, કાંઈ બાકી ન રહ્યું, બધું ખલાસ કરવામાં આવ્યું. ત્યારે મારી નજર એક નાની દીકરી હુસૈનની 4 વર્ષની સકીના ઉપર પડી
કે જ્યારે હું જોયો તો એના બે ગોશવારા હતા. ખોલી કહે છે કે હું આગળ વધું છું ને એક તમાચો મારીને દીકરીને બેસાડી દીધો ને જ્યારે કહું છું કે મને આપ તો જોઉં છું કે આ કાન ઉપર હાથ રાખીને બેઠી છે. એ કહે છે તો શું સંતાડી રહી છે? એ કહે છે ખોલી બધું તો ગયું. આ મારા બાબાએ મને ઈદના દિવસે આપ્યા હતા. ઈ તો તું મૂકી જા, મારા બાપાની નિશાની છે. ખોલી બીજો તમાચો મારીને દીકરીને બેસાડે છે. કેક ઉતારવાનો મોકો ન મળ્યો. મને થતું હતું કે માથું લૂંટાણું મને વાળ લાગી ગઈ છે. હું આ દીકરીના કાનમાંથી ગોશવારા છીન્યા ને ઈ તરત જ કહે છે અમ્મુ અબ્બાસ, એ મારા કાકા અબ્બાસ મારી ખબર લ્યો ને આ ખૂનથી નિગેબાન છોકરી આ દીકરી ભાગતી મેદાને ખબરનામા નીકળી ગઈ. ખુલી કહે છે મારી નજર પડી તો એક બીવી માથું નીચે કરીને બેઠી છે. એના પાસે તો કાંઈ ના હતું સિવાય એની ચાદરની. મને કહું છું ચાદર આ તો મને ચાદર નથી આપી. મારાથી બરદાશ્ત ન થયું. મને થયું કે હું એની ચાદર ખેંચું પણ ચાદર એવી સરતીથી પકડીને બેઠી હતી જેને ઇમામે ઝમાના સલામ કરીને કહે છે સલામ હોય મારી જદ્દા ઝૈનબે કુબરા ઉપર કે જેની ચાદરને નેઝાની અણીથી કાઢવામાં આવ્યું ને ખુલી મુખ્તારના દરબારમાં ઇકરાર કરે છે કે આ બીવી મને ચાદર દેવા ન માંડી. એ મારી બહેનો જરા સાંભળી લ્યો કે ઝૈનબ ચાદરની હિફાજત કેવી રીતે કરી. ખુલીને મુખ્તાર કહે છે કે તું શું કામ આવી રીતે કર્યો? ખુલી કહે છે મુખ્તાર અગર હું ન કર્યો હોત તો બીજો કોઈ કરી ગયો હોત. બધા આવી રીતે કરતા હતા. આપણે એક સબક મળે છે કે જે બધાને જોઈને કામ કરતા હોય આ મુઆવિયા વાળા હોય. જે હુસૈનને મદ્દેનજર રાખીને કામ કરે આ હુસૈની હોય. ઈ કહે છે હું ગયો આ બીબી પાસે જઈને નેઝો એના માથા ઉપર માર્યો. ઈ નેઝાની બરદાશ્ત ન કરી શકીને ચાદરને મૂકી દીધી. ઈ ચાદરને હું નેઝા ઉપર ઉપાડીને ચાદરને છીરી લીધો. ઈ બાઈ વાહ મુસીબતા કરવા માંડી. થોડીક વારમાં હું જોઉં છું કે આ બાઈ ખૈમાથી નીકળે છે. ઈ ખૈમામાં આવે છે જ્યાં સૈયદ સાજિદીન જમીનના બળ ઉપર સૂતા છે ને કહે છે સૈયદ સાજિદીન તું મને હુકમ દે હું શું કરું? હું આ બળતા ખૈમામાં મરી જાઉં કે હું બહાર નીકળું? ત્યારે મને ખબર પડી સૈયદ સાજિદીન ઇમામે વક્ત હતા. ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે બુવી અમ્મા જાન બચાવવું વાજિબ છે. તમે એવી જ રીતના ખૈમાથી નીકળી. إنا لله وإنا إليه راجعون ورضا بقضائه وتسليما لأمره ما تنحسن